પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને પુરુષોત્તમ માસની ખૂબ ખૂબ મંગલ વધાઈ. આપણા મનમાં પ્રશ્ન થાય કે પુરુષોત્તમ માસમાં કયા સ્તોત્ર પાઠ કરવા અથવા તો કયા જપ કરવા. સેવાનો પ્રકાર મનોરથોના સ્વરૂપમાં કરીએ છીએ પુરુષોત્તમ માસમાં, તો પછી સ્મરણ અને સત્સંગમાં શું કરી શકાય, ક્યાં જપ પાઠ કરી શકાય? તો આ સત્સંગ આપના માટે છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. અધિક પુરુષોત્તમ માસ એ માત્ર કેલેન્ડરમાં આવતો કોઈ વધારાનો મહિનો નથી, પણ વૈષ્ણવના હૃદયને શ્રી પ્રભુ તરફ વધુ નજીક લાવતો એક અમૂલ્ય અવસર છે. પુષ્ટિ માર્ગમાં તેનું વિશેષ મહત્વ છે. શ્રી પ્રભુના ચરણોમાં મનને સ્થિર કરવાનો આ અનેરો અવસર છે કે જેની પાછળ દિવ્ય ભાવ છુપાયેલો છે. આ પુરુષોત્તમ માસમાં પાઠ કરવો એટલે પોપટની જેમ બોલવું નહીં, પરંતુ દરેક શબ્દમાં શ્રી પ્રભુના ચરણોની સુગંધ, શ્રી પ્રભુના ચરણોની ચાલ અનુભવવાની છે. દરેક શ્લોકમાં શ્રી મહાપ્રભુજીની કૃપાનો અનુભવ કરવાનો છે અને દરેક સ્મરણમાં અંતરાત્માને પ્રભુ તરફ દોડતો અનુભવવાનો છે. જ્યારે વૈષ્ણવ ભાવથી બેસીને અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમનો જપ કરે છે, ત્યારે તે મંત્ર નથી બોલતો, પરંતુ પોતાનું મન, બુદ્ધિ અને અહંકાર શ્રી પ્રભુના ચરણોમાં સમર્પિત કરીને કહે છે કે હે કૃષ્ણ, હું તમારો છું. આ અધિક માસમાં ખાસ કરીને શ્રી સર્વોત્તમ સ્તોત્ર, શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર, ષોડશ ગ્રંથ, ત્રિવિધ લીલા નામાવલી, આવા ગ્રંથોના પાઠનું વિશેષ મહત્વ છે. આપણી જેમાં રુચિ હોય તે પ્રમાણે કરવું જોઈએ. વધારે પડતા વૈષ્ણવો પુરુષોત્તમ સહસ્ત્રના પાઠનો નિયમ લેતા હોય છે, પરંતુ જો કોઈને દશમ સ્કંદમાં વધુ આસક્તિ હોય તો તે રીતે પાઠ કરી શકાય. કારણ કે આ ગ્રંથો ફક્ત વાંચવા માટે નથી, પણ જીવને શ્રી વલ્લભના બનાવવાની શક્તિ ધરાવે છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરતાં કરતાં હૃદયમાં શ્રી મહાપ્રભુજીના ગુણો પ્રગટ થાય છે અને મનને શાંતિ મળે છે. અને ધીમે ધીમે જીવને એ સમજાય છે કે આપણે તો ફક્ત શ્રી પ્રભુના જ છીએ. શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામમાં શ્રી પ્રભુના 1075 નામોનું સ્મરણ થાય છે. દરેક નામ જીવના અંતરમાં નવી ભક્તિનો દીપક પ્રગટાવે છે. એક એક નામ એવું લાગે જાણે પ્રભુ પોતે વૈષ્ણવને નજીક બોલાવી રહ્યા હોય. આ ષોડશ ગ્રંથ એ શ્રી વલ્લભના અંગ સમાન છે. એ તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવનું પ્રાણ છે. તેમાં માત્ર તત્વજ્ઞાન નથી, પણ જીવન જીવવાની શૈલી પણ દર્શાવી છે. શ્રી મહાપ્રભુજીની કૃપાભરી વાણીનો તેમાં સાક્ષાત અનુભવ છે. આ અધિક પુરુષોત્તમ માસમાં પાઠ કરવાનો ભાવ એ જ છે કે કેટલી વાર મન પ્રભુના ચરણોમાં રહ્યું, કેટલી વાર આંખો ભીની થઈ અને કેટલી વાર અંતરમાંથી ઉદ્ગાર નીકળ્યા કે હે પ્રભુ, હું ફક્ત ને ફક્ત આપનો જ છું. ક્યારે એવો ભાવ જાગે? પુષ્ટિ માર્ગમાં કોઈ પણ પાઠ એ ફળની ઈચ્છાથી થતો નથી, ન તો લોક પ્રતિષ્ઠા માટે, ન તો કોઈ સિદ્ધિ માટે. ફક્ત ને ફક્ત પ્રભુની પ્રસન્નતા માટે, શ્રી પ્રભુના સ્મરણ માટે અને શ્રી વલ્લભના ચરણોમાં વધુ પ્રીતિ વધે એ માટે જ થાય છે. આ અધિક પુરુષોત્તમ માસમાં થોડો સમય કાઢીને પણ આ પાઠ કરવા જોઈએ. થોડું વધુ સ્મરણ કરીએ, થોડો વધુ સત્સંગ કરીએ અને પોતાના હૃદયને શ્રી પ્રભુના ચરણોમાં અર્પણ કરીએ. કદાચ આ જ અધિક માસનો સાચો લાભ હશે. વાલા વૈષ્ણવો, આપ પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આપ આ પુરુષોત્તમ માસમાં શું અધિક કરવાના છો. કારણ કે વૈષ્ણવો નિત્ય નિયમના પાઠ કરતા હોય છે,
નિત્ય પાઠ એટલે જે આપણે આજીવન કરીએ છીએ, અને નિયમના પાઠ એટલે જે અમુક સમયની મર્યાદા પૂરતા હોય છે. જેમ કે પુરુષોત્તમ માસમાં પુરુષોત્તમ સહસ્ત્રના પાઠનો નિયમ લીધો હોય તો એ નિયમના પાઠ કહેવાય. અને નિત્યના પાઠ એટલે જે આપણે આજીવન દરરોજને માટે કરતા હોઈએ. તો જેને સ્તોત્ર પાઠમાં રુચિ હોય તો પ્રભુની પ્રસન્નતા અર્થે સ્તોત્ર પાઠ કરી શકાય. આપણે અગાઉ સત્સંગમાં સ્તોત્ર પાઠનો મહિમા, તેનું ફળ એ લીધું હતું. એટલે ટૂંકમાં શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિથી કોઈ પણ સ્તોત્ર પાઠ કરીએ ને તો પ્રભુની કૃપાનો અનુભવ જરૂર થાય. પણ નિષ્કામ ભાવ જોઈએ, દીનતા, નિસાધનતા જોઈએ. મનમાં લૌકિક કામનાઓ હોય તો ઉદ્વેગ સિવાય બીજું કંઈ જ પ્રાપ્ત થતું નથી. કારણ કે આપણા શ્યામ સુંદર સંસાર વૈરી છે. પ્રભુને અલૌકિક ગમે, આપણું મન સતત પ્રભુના ચરણોમાં ચોટેલું રહે એવું ગમે, અને આપણે કંઈક સાંસારિક માંગીએ એટલે ઉદ્વેગ થાય, એ તો 100%ની વાત છે. માટે ક્યારેય પણ પ્રભુ પાસે લૌકિક માગણીઓ કરવી નહીં, કારણ કે માગણીમાં લાગણી ના હોય. આપણે ઘણી વખત સમજ્યા છીએ કે પ્રભુને એક કૃપા વરસાવવી હોય દાખલા તરીકે, અને આપણે 1 કિલો કૃપા માંગીએ તો આપણે જ નુકસાનીમાં જઈએ. તો શા માટે જીવ પ્રભુ પાસે માંગે? કારણ કે જીવની તો શું લાયકાત છે કે પ્રભુ પાસે માંગે? પ્રભુ સમયે સમયે સૌની પાત્રતા, સૌના અધિકાર અનુસાર તેને બધું આપે જ છે. આ આખા પૃથ્વીનું સંચાલન પ્રભુ જ કરે છે. તો પ્રભુને તો આટલા બધા સંતાનો છે, એ બધાનું સંચાલન કરવાનું હોય છે. તો શા માટે આપણે માંગણી કરીને પ્રભુમાં શંકા કરીએ? માટે પુરુષોત્તમ માસમાં જો કંઈ નિયમ લઈએ ને તો નિષ્કામ ભાવથી લઈએ. અને આપણને એમ થાય કે પુરુષોત્તમ માસમાં પાઠ કરવાની શું રીત હશે? તો આપણા મહાપ્રભુજીએ કહ્યું છે ને, સેવા રીત પ્રીત વ્રજ જનકી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ વે માર્ગ રીત દિખાઈ. તો ગોપીજનોએ જે રીતે શ્યામ સુંદરને ભજ્યા છે ને એ જ રીતે ભજવાના છે. પલ પલ, ક્ષણ ક્ષણ પ્રભુમય, એનું મન સતત પ્રભુમાં રહેતું. પછી એ ઘરનું કામ કરતા હોય કે બારે પાણી ભરવા જાય, કંઈ પણ કરે પણ એનું મન સતત પ્રભુમાં જ હોય. શ્રી હરિરાય મહાપ્રભુજીએ નિત્ય લીલામાં કહ્યું છે ને, પ્રાત સમય ઉઠી વ્રજ બાલા, ગાવતી મંગલ ગીત રસાલા, કરી સિંગાર મથનિયા ધોવે, અપનો અપનો દહિયો વિલોવે. એટલે પ્રાત સમય ઉઠી વ્રજ બાલા, ગાવતી મંગલ ગીત રસાલા. એટલે ઉઠીને જ શરૂઆત થઈ જાય છે રસમય મંગલ કામનાઓની પ્રભુ માટે. આપણા શ્રી ગુસાઈજીએ કૃપા કરીને વૈષ્ણવો પર એટલી સુંદર કૃપા કરી કે વૈષ્ણવોને સેવા સમયે અનુકૂળતા ન હોય, સેવામાં વધુ સમય લાગતો હોય, તો સ્તોત્ર પાઠ ન થતા હોય તો શું કરવું? એટલે શ્રી ગુસાઈજીએ વૈષ્ણવો માટે મંગલ ચતુષ્પદી રચી છે. મંગલ મંગલમ વ્રજભુવિ મંગલમ. આ મંગલ ચતુષ્પદી એ દશમ સ્કંધનો સાર છે કે વૈષ્ણવોને કદાચ પુસ્તકોનું વાંચન, મનન, ચિંતન કરવાનો સમય ના મળે તો આ મંગલ ચતુષ્પદી બોલે ને તો તેમાં તેનો સાર સમાયેલો છે, તો વૈષ્ણવોને તેનું સ્મરણ પણ થઈ આવે. અને આ મંગલ ચતુષ્પદી શું છે? તો કહે છે કે આ મંગલ ચતુષ્પદી એક પ્રકારના સેવાના મંગલાચરણના રૂપમાં છે કે સેવામાં કોઈ પણ પ્રકારના પ્રતિબંધો ન આવે અને પ્રભુને સુંદર રીતે લાડ લડાવી શકાય. તો આપણા પુષ્ટિ માર્ગમાં તો ખૂબ જ સૂક્ષ્મ રીતે પ્રભુના સુખનો વિચાર કરવામાં આવે છે. તો આપણે જે કંઈ પણ કરીએ એ પ્રભુના સુખનો વિચાર કરીને કરીએ. અને કંઈ ન બને, સ્તોત્ર પાઠ ન બને, સેવા ન બને, તો ફક્ત કોઈનું દિલ ના દુભાય તે વાતનું ધ્યાન રાખીને આપણે સતત અષ્ટાક્ષર મહામંત્રનો જપ કરીએ ને તો પણ પ્રભુ પ્રસન્ન થાય છે. કારણ કે દરેકના હૃદયમાં પ્રભુ બિરાજે છે. માટે ક્યારેય પણ કોઈનું દિલ દુભાય એવું કરવું નહીં. તો ચાલો સ્તોત્ર પાઠના એક ઝલકમાં રૂપમાં થોડો સ્મરણ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આજે આપણે જે સ્તોત્રનો પાઠ કરવાના છીએ ને એ સ્તોત્રનો પાઠ કરવાથી રસાત્મક પ્રભુ આપણા હૃદયમાં પધારે છે અને આપણો નિરોધ સિદ્ધ થાય છે.
વાલા વૈષ્ણવો, આપણું મન એટલું ચંચળ છે ને કે જો તેનું ધ્યાન ન રાખીએ ને તો આમ તેમ ભટક્યા કરે. તો તેના માટે શું કરવું? મન સ્થિર કેવી રીતે રહે? તો માણસનું મન માકડાઓ જેવું છે. માકડું એક જગ્યાએ સ્થિર ન રહે, કૂદાકૂદ કરે. એવી રીતે આપણું મન પણ એવું છે. મન લૌકિક સંસારમાં એટલું ડૂબેલું રહે છે, તેમાંથી બહાર કાઢવું મુશ્કેલ થાય છે. મન સ્થિર નહીં થાય. મનને સ્થિર કરવું હશે તો મન જે દેહમાં રહે છે ને તે દેહને સ્થિર કરવો જોશે. અને દેહ જ્યારે સારી અને સાચી જગ્યાએ સ્થિર બેસશે ને ત્યારે એની અંદર રહેલું મન સ્થિર થશે. જ્યારે કોઈ નિશાન ઉપર તીર ચલાવવું હોય તો સૌથી પહેલા ધનુષ્યને સ્થિર કરવું પડે, તો જ નિશાન ઉપર તીર લાગે. જેમ તીર એ આ મન છે, એમ ધનુષ્ય એ આપણો દેહ છે. સૌથી પહેલા તારા દેહને સ્થિર કર. દેહ સ્થિર કેમ થાય? તો આ દેહને વધુમાં વધુ સમય ભગવત સેવામાં અને ભગવત સત્સંગમાં જોડવું. જેમ જેમ મન સેવા સત્સંગમાં જોડાતું જશે તેમ તેમ મન ધીમે ધીમે સ્થિર થતું જશે, પ્રભુના ચરણમાં ચોંટવા લાગશે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ નિજજનો ઉપર કૃપા કરીને સેવાનો પ્રકાર, ઋતુ, ઉત્સવ અને મનોરથ પ્રમાણે એવો બૃહદ બનાવ્યો કે જેમાં પ્રભુને ખૂબ સુખ થાય. આ ઋતુમાં, આ ઉત્સવમાં, આ મનોરથમાં, આ દિવસે આ વસ્ત્ર, આ સામગ્રી, આ શ્રૃંગાર, આ રંગના વસ્ત્રો, એની તૈયારી કરવામાં આપણે એવા તો લાગી જઈએ કે બીજું બધું ભૂલી જવાય. પ્રભુ સેવા સિવાય બીજું કંઈ વિચારવાનો સમય જ ન મળે. એક ઉત્સવ પૂરો થયો નથી કે બીજા ઉત્સવનો મહિના પહેલા વધાઈ બેસે, હવે એની તૈયારી શરૂ. આખું વર્ષ ક્યાં વીતી જાય એની ખબર જ ન પડે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ સુંદર સેવા પ્રણાલિકાનો ક્રમ આપીને જીવોને સેવા સત્સંગ કીર્તનમાં એવા તો જોડી દીધા કે જેથી તન અને મન તેમાં લાગેલું જ રહે. આ રીતે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ લૌકિકમાં ફસાયેલા જીવો અને મનને ભગવત સેવામાં એવું રંગી નાખ્યું છે કે બીજે ક્યાંય જાય જ નહીં. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે તો આપણે પણ સત્સંગ અલગ અલગ પ્રકારે કરી અને ઠાકોરજીમાં નિરોધ સિદ્ધ કરવાનો પ્રયાસ કરીએ છીએ. વાલા વૈષ્ણવો, આપણે જે સ્તોત્રનો પાઠ કરવાનો છે એ સ્તોત્રનું નામ છે વેણુગીત. શ્રી ભાગવતજીના દશમ સ્કંદના પૂર્વાર્ધનો 18મો અધ્યાય વેણુગીત તરીકે પ્રસિદ્ધ છે. દશમ સ્કંદ નિરોધ લીલારૂપ છે, ભગવાનનું તે હૃદય છે. આ 18મા અધ્યાયમાં તામસ પ્રમેય લીલાનું ધર્મી સ્વરૂપ છે. તેનો અર્થ રસાત્મા ભગવાન કૃષ્ણ પોતે જ છે. વિષયથી મળતો આનંદનો આભાસ અને મુક્તિથી મળતો બ્રહ્માનંદ જેની પાસે અણુ જેવા અલ્પ લાગે છે એવા ઉત્કટ લીલા રસરૂપ પરમાનંદનો અનુભવ ભગવાનનો વેણુ કરાવે છે. વેણુ દ્વારા ભગવાને ગીત ગાતા પોતાનું રસાત્મક સ્વરૂપ શ્રી ગોપીજન પાસે પધરાવ્યું. શ્રી ગોપીજને તેનું અનુવર્ણન 13 શ્લોકમાં કર્યું છે. ભગવાન પુરુષોત્તમ કાલાધિક છે, તેથી કાલના પ્રતિનિધિ રૂપ માસના અથવા પુરુષના અંગ રૂપે 12 અને અધિક એક મળીને 13 શ્લોક ગાયા છે. વેણુના માધ્યમ સંબંધથી આ અધ્યાય વેણુગીત છે. અન્ય પૂર્વા શ્રુતિરૂપા શ્રી ગોપીજનોના ભગવાને કરેલા રાસ સંસ્કાર રૂપ આ વેણુગીત છે. ચિરહરણ લીલા દ્વારા અનન્ય પૂર્વા શ્રુતિરૂપા શ્રી ગોપીજનોના સંસ્કાર કર્યા છે. અહીં પહેલા 5 શ્લોકમાં વિદ્યાનું નિરૂપણ છે. વિદ્યાના 5 પર્વ છે: વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ, ભક્તિ. ભગવાન સિવાય અન્યત્ર રાગનો તે વૈરાગ્ય છે. રસાત્મકપણાથી પુરુષોત્તમ જ્ઞાન સાંખ્ય છે. ચિત્તની ભગવદેક પરતા યોગ છે. ભગવાનના વિરહમાં પરમ ક્લેશ અનુભવ તપ છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ
એ ચારે પુરુષાર્થોની કામના વગરની ભગવદ આસક્તિ ભક્તિ છે. પુષ્ટિ માર્ગીય પંચપર્વા વિદ્યા છે. શ્રી ગોપીજન આસક્તિપૂર્વક ગાન કરે છે. સ્વ સર્વસ્વ તરીકે જાણેલા માણેલા પ્રભુની લીલાઓને પોતાના સમાનશીલ વ્યસનવાળા સખીજનો પાસે સ્પષ્ટ રીતે કહેવી તે આસક્તિનો સ્વભાવ છે. પ્રેમ, આસક્તિ અને વ્યસન ક્રમશઃ થાય છે. પ્રભુ જ પોતાનામાં પ્રેમનું દાન કરે છે તથા સર્વ સામગ્રી પ્રકટ કરે છે. ભગવાનના ગુણોમાં આસક્તિથી ભગવાનમાં આસક્તિ થાય છે. શ્રી ગોપીજને કરેલા અનુવર્ણનમાં પહેલા 4 શ્લોકમાં પીઠિકા છે. તેમાં પહેલા શ્લોકમાં ધર્મ સહિતના રસનો પરિચય દેતું વર પદનું વિવરણ છે. બીજામાં કેવલ રસની ઓળખ દેતું નટપદનું નિરૂપણ છે. ત્રીજા શ્લોકમાં વેણુપુરાણ અને ચોથા શ્લોકમાં સ્વચ્છંદ પાદ વિહારનું વર્ણન છે. પછીના 6 શ્લોકોમાં 6 ગુણોનું નિરૂપણ છે. મૂઢમતી વાળા પણ ઈશ્વરને પૂજે તે નિરુપાધિક ઐશ્વર્ય છે. વીર્ય દેવ સ્ત્રીની મૂર્છાથી દેખાય છે. વિમૂઢની ભોજનમાંની પ્રત્યક્ષ આસક્તિ અટકાવે તે યશ છે. સ્વ સમાન સેવક તે શ્રી છે. સ્વભાવ વિજય તે જ્ઞાન છે. સ્વ સર્વસ્વના નિવેદનપૂર્વક પ્રભુના પરિશ્રમનું નિવારણ કરી હરિના પણ હરિ થવામાં વૈરાગ્ય વર્ણન છે. પછીના 2 શ્લોકમાં પ્રભુના સ્વચ્છંદ પાદ વિહારનું વર્ણન છે. પછી 1 શ્લોકમાં વિરુદ્ધ ધર્મ કહીને ભગવાનનો વિરુદ્ધ ધર્માશ્રય દર્શાવી નિર્દોષપણાનું નિરૂપણ કર્યું છે. અંતિમ શ્લોકમાં શ્રી ગોપીજનને આ વેણુગીતથી પ્રાપ્ત થયેલા ફલનું વર્ણન છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, સૌપ્રથમ આપણે ફક્ત ભાવાર્થ લઈશું. શ્રી સુખદેવજી કહે છે કે હે રાજન, શરદ ઋતુને લઈ જેના જલાશયોના જળ અત્યંત નિર્મળ થઈ ગયા છે અને તેમાં ખીલેલા કમળોની સુગંધથી સુગંધિત થયેલ મંદ વાયુ વહી રહ્યો છે, એવા એ સુંદર વનમાં ભગવાન શ્રી કૃષ્ણે ગાયો અને ગોપાલો સાથે પ્રવેશ કર્યો. એ સમયે વૃંદાવનમાં સરોવરો, નદીઓ અને વૃક્ષો પુષ્પોવાળી વનરાજીમાં થતા મદોન્મદ ભમરાઓના ગુંજન અને પક્ષીઓના કલરવથી ગાજી રહ્યા હતા. ત્યારે બલરામજી તથા ગોવાળિયાઓ સાથે તેમાં પ્રવેશ કરી ગાયોને ચરાવતા શ્રી કૃષ્ણે પોતાની બંસરીની મધુર તાન છેડી. શ્રી કૃષ્ણની એ બંસી ધ્વનિ ભગવાન તરફના પ્રેમ ભાવને તથા તેમના મિલનની ઝંખના વધારનાર હતી. તે સાંભળીને ગોપીઓના હૃદય પ્રેમથી પરિપૂર્ણ થઈ ગયા. તેઓ એકાંતમાં પોતાની સખીઓને તેમના રૂપ, ગુણ અને પ્રભાવનું વર્ણન કરવા લાગી. વ્રજની ગોપીઓએ તે વર્ણનનો આરંભ તો કર્યો, પણ બંસીનું સ્મરણ થતા જ બંસીધરની મધુર ચેષ્ટાઓ, પ્રેમપૂર્ણ ચિંતવન, તીરછી નજર અને મધુર મુસ્કાન આ બધું યાદ આવવા લાગ્યું અને ભગવાનને મળવાની ઉત્કટ ઈચ્છાથી મન વ્યાકુળ થવાને કારણે તે વર્ણન ન કરી શકી. ગોપીઓના માનસ પટલ પર શ્રી કૃષ્ણની એ મધુર છબી તરવરવા લાગી કે શ્રી કૃષ્ણ ગોવાળિયાઓ સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમના મસ્તક પર મયુર પંખ શોભી રહ્યું છે. કાનમાં પણ કરેણના પુષ્પ, શરીર પર સોનેરી પીતાંબર અને ગળામાં વૈજયંતી માળા ધારણ કરી છે. રંગમંચ પર નૃત્ય કરતા કોઈ શ્રેષ્ઠ કલાકાર જેવો સુંદર વેશ ધારણ કર્યો છે. બંસરીના છિદ્રોને પોતાના અધરામૃતથી પૂરી રહ્યા છે. તેમની પાછળ ચાલતા ગોપબાલો તેમની લોકપાવન કીર્તિનું ગાન કરી રહ્યા છે. એમના ચરણ ચિહ્નોથી વૃંદાવન ધામ અત્યંત રમણીય બની ગયું છે. હે પરીક્ષિત, આ બંસીના સૂર જળ ચેતન સમસ્તના મનને ચોરી લે છે.
ગોપીઓ તે સાંભળીને આનંદ વિભોર બની તન્મય બની તેનું વર્ણન કરવા લાગી. ગોપીઓ પરસ્પર કહેવા લાગી, અરે સખી, આપણે બીજું તો કંઈ જાણતી નથી, પણ માત્ર એટલું જ સમજીએ છીએ કે નેત્રની સાર્થકતા એ જ છે કે જ્યારે શ્યામ સુંદર શ્રી કૃષ્ણ પોતાના મોટા ભાઈ બલદાઉ અને ગોપ બાલકો સાથે ગાયોને હંકારતા જઈ રહ્યા હોય, તેમણે પોતાના અધરો પર મુરલી ધારણ કરી હોય અને પ્રેમ ભરી ત્રાસી દ્રષ્ટિથી આપણા તરફ જોઈ રહ્યા હોય, બસ એ વખતે તેમના મુખ માધુરીનું આપણી આંખો પાન કરતી રહે. અરે સખી, જ્યારે તેઓ આંબાની મંજરી, મોરપીંછ, ફૂલોના ગજરા, રંગબેરંગી કમળની માળાઓ ધારણ કરે છે, શ્રી કૃષ્ણના શ્યામળ શરીર પર પીતાંબર અને દાઉજીના ગોરા બદન પર નીલાંબર ગોવાળિયાઓના ટોળાની વચ્ચે બેસીને જ્યારે તેઓ સંગીતના તાન છેડે છે, ત્યારે એવું લાગે છે કે જાણે બે નિપુણ નટ રંગમંચ પર અભિનય કરી રહ્યા હોય. એ વખતની એમની શોભાનું હું શું વર્ણન કરું. અરે ગોપીઓ, આ વાંસના ટુકડાએ પૂર્વજન્મમાં શું પુણ્ય કર્યા હશે કે જે વેણુ બનીને દામોદરની અધર સુધા જે આપણી ગોપીઓની સંપત્તિ છે તેનું પાન કરી રહ્યો છે. એ આપણા માટે જરા પણ રસ અવિષ્ટ નહીં રહેવા દે. એ વાંસને પોતાના જળથી સિંચન કરનાર આ નદીઓ પણ કમળોના નિમિત્તે રોમાંચિત થઈ રહી છે અને શ્રેષ્ઠ પુરુષ સમાન પણ પોતાના વંશમાં ભગવત પ્રેમી સંતાનને ઉત્પન્ન થયેલ જોઈ આનંદાશ્રુ વહાવી રહ્યા છે. અરે સખી, યશોદાનંદન શ્રી કૃષ્ણના ચરણ કમલથી અંકિત થયેલ આ વૃંદાવન પણ વૈકુંઠ લોક સુધી પોતાના યશને વિસ્તારી રહ્યો છે. હે સખી, જ્યારે શ્રી કૃષ્ણ મુનિજન મોહિની પોતાની બંસરી બજાવે છે, ત્યારે તેના પર મોર મતવાલા બનીને નાચવા લાગે છે, જે જોઈને પર્વતની ટોચ પર વિહરતા બધા પશુ પક્ષી શાંત બનીને મુગ્ધ ભાવે ઉભા રહી જાય છે. અરે સખી, પ્રાણ વલ્લભ શ્રી કૃષ્ણ જ્યારે સુંદર વેશભૂષા ધારણ કરી બંસરી બજાવે છે, ત્યારે ગમાર હરણીઓ પણ એ મુરલીનો સૂર સાંભળી પોતાના પતિ કૃષ્ણ સાર મૃગોને સાથે લઈ શ્રી નંદનંદનની પાસે દોડી આવે છે અને પોતાની પ્રેમભરી દ્રષ્ટિએ તેમને નિરખવા લાગે છે. અરે નિરખે છે શું, એ તો પોતાની કમળ સમાન મોટી મોટી આંખો શ્રી કૃષ્ણના ચરણોમાં ન્યોછાવર કરી રહી છે અને શ્રી કૃષ્ણે પ્રેમ ભરી દ્રષ્ટિથી કરેલ પોતાના સત્કારને સ્વીકારી રહી છે. હકીકતે તેમનું જીવન જ ધન્ય છે. આપણે ગોપીઓ હોવા છતાં આ રીતે પોતાને ન્યોછાવર નથી કરી શકતી. આપણા કુટુંબીઓ હરકત ઊભી કરે છે, કેવી વિટંબણા છે. અરે સખી, એ હરણીઓની વાત ક્યાં કરવી. વિમાનમાં બેઠેલી આ સ્વર્ગની સુંદરીઓ પણ જ્યારે યુવતીઓને આનંદિત કરનાર શ્રી કૃષ્ણના શીલ અને સૌંદર્યને જુએ છે અને બંસરી પર ગાયેલ એ મધુર સંગીતને સાંભળે છે, ત્યારે સાનભાન ગુમાવી બેસે છે, મૂર્છિત થઈ જાય છે. એ કેમ ખબર પડી બેન? તો સાંભળ. જ્યારે તેઓના હૃદયમાં શ્રી કૃષ્ણને મળવાની ઉત્કટ ઈચ્છા જાગે છે, ત્યારે તેઓ ધીરજ ખોઈ બેસે છે, બેહોશ થઈ જાય છે. તેઓને એ વાતનો ખ્યાલ નથી રહેતો કે તેમની વેણીના ફૂલ પૃથ્વી પર વેરાઈ રહ્યા છે, ત્યાં સુધી કે તેમને પોતાના વસ્ત્રોનું પણ ભાન નથી, જે શરીર પરથી સરકીને જમીન પર પડી રહ્યા છે. અરે સખી, દેવીઓની વાત ક્યાં કરવી. આ ગાયોને તો જો, જ્યારે આપણો વાલો કૃષ્ણ પોતાના મુખથી બંસરીના સ્વર રેડે છે ને, ત્યારે ગાયો પણ પોતાના બંને કાન ઊંચા કરી જ્યારે સ્વર અમૃતનું પાન કરી રહી છે, વળી પોતાના નેત્ર દ્વારા શ્યામ સુંદરને હૃદયમાં પધરાવી મનોમન તેમને આલિંગન કરી રહી છે.
જોતી નથી તેમની આંખોમાંથી આનંદના આંસુ વહી રહ્યા છે અને તેના વાછરડાઓની તો દશા જ નિરાળી છે. તેઓ ધાવતા ધાવતા જ્યારે વાંસળીનો અવાજ સાંભળે છે ત્યારે દૂધના ઘૂંટણાને ગળે ઉતારવાનો જ ભૂલી જાય છે. તેમના હૃદયમાં થઈ રહ્યો છે ભગવાનનો સ્પર્શ અને આંખોમાંથી વહી રહ્યા છે આનંદ અશ્રુ. સ્તબ્ધ બનીને ઊભા છે. એ ગાયો અને વાછરડાઓ તો આપણા છે, એની વાત તો જવા દે. વૃંદાવન પક્ષીઓ સામે તો જો તેને પક્ષી કહેવા પણ બરાબર નથી. સાચું પૂછો ને તો તેમનામાં ઘણા ખરા મોટા મોટા ઋષિ મુનિઓ છે. તેઓ વૃંદાવનના વૃક્ષોની સુંદર કુપળો વાળી ડાળીઓ પર બેસી આંખોનું મટકું માર્યા વિના શ્રી કૃષ્ણની રૂપ માધુરીને જોતા જ રહે છે અને ત્રણેય ભુવનને મોહિત કરનાર તેમની બંસીનું દિવ્ય સંગીત સાંભળ્યા જ કરે છે. હે મારી વાલી સખી, તેઓનું જીવન ધન્ય છે. અરે સખી, એ દેવતાઓ, ગાયો અને પક્ષીઓ તો ચેતન છે. આ જળ નદીઓને તો જો, તેમાં જે ભમરીઓ ઉઠે છે તે તેના હૃદયમાં રહેલી શ્યામ સુંદરને મળવાની તીવ્ર આકાંક્ષા બતાવે છે. તેના વેગથી તો એના પ્રવાહ રોકાઈ રહ્યા છે. તેને પ્રેમ સ્વરૂપ શ્રી કૃષ્ણની બંસીનો ધ્વનિ સાંભળ્યો છે. જો તેઓ પોતાના તરંગો રૂપી હાથ દ્વારા તેમના ચરણ પકડી કમળ પુષ્પોનો ઉપહાર ચડાવી રહી છે અને તેમનું આલિંગન કરી રહી છે. બલદેવજી અને ગોપ બાલકો સહિત શ્રી કૃષ્ણને તડકામાં ગાયોને ચરાવતા અને વાંસળી વગાડતા જોઈને શ્યામ મેઘ પણ તેમના પર પુષ્પોના સમુદ્ર જેવા જળબિંદુઓ વરસાવી રહ્યો છે અને પોતાના શરીર વડે છત્ર ધરી રહ્યો છે. આ વનની ભીલડીઓ શ્રી કૃષ્ણના દર્શનથી પોતાના હૃદયમાં ઉત્પન્ન થયેલા કામ વ્યાધિને કેવી રીતે દૂર કરે છે તે સાંભળ. શ્રી કૃષ્ણની પ્રેયસી ગોપીઓ પોતાના વક્ષસ્થળ પર જે કેસર કુમકુમ લગાવે છે અને તે ક્રીડા સમયે શ્રી કૃષ્ણના ચરણો પર લાગી જાય છે. તે જ્યારે કૃષ્ણ વનમાં વિચરે છે ત્યારે ઘાસ પર ચોટી જાય છે. તે કેસરને એ સૌભાગ્યવતી ભીલડીઓ પોતાના શરીર પર લગાવી પોતાની વિરહ વ્યથાને શાંત કરે છે. અરે ગોપીઓ, ધન્ય છે ભગવાનના પરમ ભક્ત અને અત્યંત ભાગ્યશાળી આ ગોવર્ધન પર્વતને, જે આપણા પ્રાણ વલ્લભ શ્રી કૃષ્ણ તથા બલરામના ચરણ કમળનો સ્પર્શ મેળવી આનંદિત થઈ રહ્યો છે. તે ગાયો તથા ગોપ બાલો સહિત શ્રી કૃષ્ણ સ્નાનપાન માટે ઝરણાઓનું મીઠું જળ ખાવા માટે બીઠા કંદમૂળ, ફળ, ઘાસ અને વિશ્રામ માટે સુંદર કંદરાઓની ભેટ ધરીને સૌનો સત્કાર કરી રહ્યો છે. અરે સખી, આ શ્યામલ ગોળ કિશોરોની શોભા જ ન્યારી છે. જ્યારે તેઓ પોતાના મસ્તક અને શરીર પર નેત્રા વીટીને સર્વ ગોવાળિયાઓ સહિત એક વનમાંથી બીજા વનમાં જાય છે અને મધુર સંગીત ગાતા ગાતા બંસરીની તાન છેડે છે, ત્યારે ચલ મનુષ્ય તો શું, પશુ પક્ષી અને જળ નદી વગેરે પણ સ્થિર થઈ જાય છે. અચલ વૃક્ષો પણ રોમાંચિત થઈ જાય છે. શ્રી કૃષ્ણની એ જાદુઈ બંસરીના અન્ય ચમત્કારો તને શું સંભળાવું? હે પરીક્ષિત, વૃંદાવન વિહારી શ્રી કૃષ્ણની આવી તો અનેક લીલાઓ છે. ગોપીઓ પ્રતિદિન આપસમાં તેનું વર્ણન કરતી અને પ્રેમથી તન્મય બની જતી. આ રીતે વેણુ ગીતનો ભાવાર્થ અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, હવે આપણે વેણુ ગીતનો સંસ્કૃતમાં પાઠ કરીશું, કારણ કે મૂળ જે પાઠ હોય તેનો તો આશ્રય લેવો જ જોઈએ. આ તો આપણે સંસ્કૃત બહુ ન સમજાતું હોય તો પેલા ભાવાર્થ સમજ્યા હોય તો વધુ આનંદ આવે. આપની પાસે પુસ્તકમાં હોય તો જોઈ લેવું. આમ શ્રીમદ ભાગવતજીમાં દશમ સ્કંદ અધ્યાય 10મો છે.
इत्थं शरत स्वच्छ जलम पद्माकर सुगंधिना न्यविशद वायुना वातम स गोपालकोच्युतः कुसुमित वनराजी सुष्मी भृंग द्विजकुल जुष्ट सरह सरिन महिद्रम मधुपति रवगाह्य चारयन गाहा सह पशु पाल बलशुकुज वेणुम तद्व्रज स्त्रिय आश्रित्य वेणुगीतम स्मरोदयम काश्चित् परोक्षम कृष्णस्य स्वसखिभ्योन्व वर्णयन् तद्वर्ण यितु मारब्धा स्मरयन्तः कृष्णचेष्टितं नाशकन् स्मर वेगेन विक्षिप्त मनसो नृप बर्हापीडं नटवर वपुः कर्णयोः कर्णिकारम् बिभ्रद वासः कनक कपीशं वैजयन्तीं च मालाम् रन्ध्रां वेणोरधर सुदया पूरयन् गोपवृन्दे वृन्दारण्यं स्वपदरमणं प्राविशद गीतकीर्तिः इति वेणुरवं राजन् सर्वभूत मनोहरं श्रुत्वा व्रज स्त्रियः सर्वा वर्णयन्त्यो भिरे भिरे अक्षणवतां फलमिदं न परं विदामः सख्यः पशूननु निवेशयतोर्वयस्येहि वक्त्रं व्रजेश सुतयो रनु वेणु जुष्टं यैर्वा निपीत मनोरक्त कटाक्ष मोक्षम् युत प्रवाल बर्ह स्तबकोत्त पलाब्ज माला नोप्रोक्त परिधान विचित्र वेशो मध्ये विरेज तुरलम पशुपाल गोष्ठ्यां रंगे यथा नटवरो क्वच गायमानो गोप्यः किमाचरदयं कुशलं स्म वेणोर दामोदराधर सुधा मपि गोपिकानां भुङ्क्ते स्वयं यदवशिष्ट रसं रुदिन्यो रुष्यत त्वयोश्रु मुमुयु स्तरो यथार्याः वृन्दावनं सखी भुवो वितनोति कीर्तिं यद देवकी सुत पदाम्बुज लब्ध लक्ष्मी गोविंद वेणु मनुमत्त मयूर नृत्यं प्रेक्ष्याद्रिसान्व वरतान्य समस्त सत्वं धन्यास्तु मूढ मतयोपि हरिण्य एता यानंद नंदन मुपात्त विचित्र वेशम आकर्ण्य वेणु रणितं सह कृष्ण सारः पूजां दधुर विरचितां प्रणयावलोके कृष्णं निरीक्ष्य वनितोत्सव चारुवेशं श्रुत्वा च तत् कवणित वेणो विचित्र गीतम् देव्यो विमानगतयः स्मरनुन्न सारा भ्रश्यत प्रसून कबरा मुमुहुर्विनिव्यः गावश्च कृष्ण मुख निर्गत वेणु गीत पीयूष मुत्तभित कर्णपुटेः पिबन्त्यः शावाः स्नुत स्तनपयः कबलाः स्मतस्थु गोविन्दमात्मनि रसा शुकलाः स्पृश्यन्त्यः प्रायो बताम्ब विहगा मुनयो वनेस्मिन् कृष्णैक्षितं तदुदितं कलवेणु गीतम् आरुह्य ये द्रुम भुजान् रुचिर प्रवालान् शृण्वन्ति मिलित द्रशो विगतान्य वाचः नद्यस्तदा तदुप दार्य मुकुन्द गीत मावर्त लक्षित मनोभव भग्न वेगाः आलिंगन स्थगित मूर्मि भुजेर मुरारेर गृणन्ति पादयुगलं कमलोपहारः दृष्ट्वा तपे व्रज पशून् सह राम गोपैः संचारयन्त मनुवेणु मुदीरयन्तं प्रेम प्रवृद्ध उदितः कुसुमावलिभिः सख्युर्वर्ध्यात स्व वपुषां बुध आतपत्रम्
પૂર્ણાઃ પુલિંદ્ય ઉરુગાય પદાબ્જરાગ શ્રી કુમકુમેન દયિતા સ્તનમંડિતેન તદદર્શન સ્મરરુજ સ્તૃણારુષિતેન લિંપત્ય આનન કુચેષુ જહુસ્તદાધિમ હંતાય મદ્રી રબલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહ ગોપ ગોણયોસ્તયોર્યત પાનીય સુયવસ કંદર કંદ મુલેહિ ગા ગોપકે રનુ વનમ નયતો રુદાર વેણુ સ્વનેહિ કલપદે સ્તનુ ભૃત્સુ સખ્ય અસ્પનંદનં ગતિમતામ પુલકસ્તરુણામ નિર્યોગ પાશકૃત લક્ષણયો વિંચિત્રમ એવં વિદ્યા ભગવતો યા વૃંદાવનચારિણઃ વર્ણયન્ત્યો મિથો ગોપ્ય ક્રીડા સ્તમન્મયતામ યયુઃ. આ રીતે સંસ્કૃત શ્લોક વેણુગીતનું અહીં વિરામ લે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, આપણા શ્રીનાથજીને તાપાત્મક રસાત્મક ગુણગાન ખૂબ જ ગમે છે. એટલે કે પ્રભુનો વિરહ થઈ રહ્યો હોય, જ્યારે પ્રભુના દર્શન ન થઈ રહ્યા હોય અને આપણને તાપનો અનુભવ થાય, વિરહનો અનુભવ થાય અને તેમાં આપણે જે ગુણગાન કરીએ એ રસાત્મક ગુણગાન શ્રીનાથજીને ખૂબ જ પ્રિય છે. કારણ કે એ ગાનમાં પ્રભુના ગુણોનું, લીલાઓનું વર્ણન હોય છે, પ્રભુની સ્તુતિ હોય છે. આજે આપણે જે સ્તોત્રનો પાઠ કરવાના છીએ, જે સ્તોત્રનો ભાવ દર્શન કરવાના છીએ, એ સ્તોત્ર દીનતાપૂર્વક માત્ર પ્રભુ પ્રસન્નતા અથવા તો પ્રભુ પ્રાપ્તિ માટે નિસાધન ભાવે પ્રભુમાં ચિત્ત રાખીને શ્રી ગોપીજનોના ભાવથી પૂરિત આ સ્તોત્રનું ગાન કરવાનું છે. અને આ સ્તોત્રનું ગાન કરવાથી અધિકાર કે અનુગ્રહ વગરનાને પણ પ્રભુ દર્શન આપે છે. એટલે પ્રભુ દર્શન આપે એવા આપણે અધિકારી ન હોઈએ તો પણ પ્રભુ દર્શન આપે છે. શુદ્ધ ભાવથી શ્રદ્ધાપૂર્વક પાઠ કરવાનો છે. શ્રીમદ ભાગવતજીના દશમ સ્કંધના પૂર્વાર્ધના 28મા અધ્યાય ગોપી ગીત છે. તામસ ફલ પ્રકરણનો યશો નિરૂપક આ અધ્યાય છે. તેમાં રૂપ રમણાની વાક પ્રાણથી ભગવાનની રમણ લીલા છે. ભગવાને શ્રી ગોપીજનોને લઘુરસમાં સ્વરૂપાનંદનું દાન દીધું. પછી ભગવદ ઈચ્છાથી શ્રી ગોપીજનોમાં માન અને મદ એટલે કે સૌભાગ્ય મદ આવ્યા. તેના પ્રશમન અને પ્રસાદ માટે ભગવાન તિરોહિત થયા. શ્રી ગોપીજનોએ વ્યાકુલ બની સર્વત્ર શોધ કરી. ભગવાને કૃપા કરીને શ્રી રાધા સહચરીને વનમાં એકલા મૂકી દઈને તેના દ્વારા સૌને સ્વદોષ સ્ફૂર્તિ કરાવી. જગતના સર્વ સ્ત્રીજન ભક્તોમાં પોતાની અધિકતાનું જ્ઞાન એટલે કે મદ એ અપરાધ છે અને ભગવાન પ્રાર્થના કરે ત્યારે રસ દેવાનો નિર્ણય માન અવજ્ઞા છે. આ બે દોષ દૂર કરવા વિરહ અવસ્થાની સ્વાભાવિકતાથી શ્રી ગોપીજન ગાન કરે છે. એટલે આપણે અહીં સમજવાનું છે કે પ્રભુ આપણને સાનુભાવ જતાવતા હોય શ્રીનાથજી, અથવા પ્રભુની ખૂબ જ આપણા પર કૃપા હોય તો તેનું જરા પણ રંચક પણ અભિમાન આપણામાં ન આવવું જોઈએ અને આપણાથી કોઈ બીજાને ન્યૂન ન ગણવા જોઈએ. ઘણી વખત એવું થતું હોય છે કે આપણે ઠાકોરજીની સેવા ખૂબ સુંદર રીતે અષ્ટયામ સેવા કરતા હોઈએ અથવા તો પ્રકાર વધુ હોય અને બીજા સામા વૈષ્ણવનો એ પ્રકારનો પ્રકાર ન હોય તો એને આપણા કરતા ન્યૂન ન ગણવા જોઈએ. એવું પણ આપણે ઘણી જગ્યાએ જોતા હોઈએ છીએ. પ્રભુને અહંભાવ જરા પણ ગમતો નથી. ગોપીજનોને સૌભાગ્યમત થયો એટલે પ્રભુ અંતર્ધ્યાન થયા.
એ વાત અહીં કરી રહ્યા છે અને કહે છે કે ગોપીજનો ગાન કરે છે, તેમાં દેહ ગેહ તથા તેના સંબંધી કોઈ પદાર્થનું પણ શ્રી ગોપીજનોને સ્મરણ નથી. શ્રી ગોપીજનોનું મન માત્ર ભગવાનમાં છે. ભગવાનના નિમિત્તે તેમની વાતો છે. ભગવાનની જ ચેષ્ટા અથવા તો લીલાનું ભાવાવેશથી અનુકરણ કરે છે. તેમના ચિત્તમાં કૃષ્ણ આત્મભાવના જ સહજ છે. ભગવાન જ તેમના આત્મારૂપ છે. તેઓ ભગવાનના ગુણોનું જ ગાન કરે છે. ભગવાનના ગુણગાનથી દુર્દ્રષ્ટ એટલે કે દુર્ભાગ્યનો નાશ થાય છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, ભગવાનના ગુણગાનથી દુર્ભાગ્યનો નાશ થાય છે. પ્રભુ પ્રેરણાથી શ્રી યમુનાજીના કિનારે આ સૌ ભેગા મળીને ગુણગાન કરે છે. દુર્ભાગ્ય કે દોષ દૂર કરવામાં હરિનું ગુણગાન જ સાધનરૂપ છે. એટલે ગોપીજનો ભેગા મળીને પ્રભુનું ગુણગાન કરી રહ્યા છે. એકતા મેં બલ હૈ તેવી રીતે. અને અહીં કહ્યું જ છે કે મન પ્રભુમાં પરોવી પ્રભુનું સ્મરણ કરવાનું, પ્રભુ સિવાય બીજો કંઈ પણ વિચાર કરવાનો નથી. અને કહે છે કે ગર્વરહિત થયેલા નિસાધન શ્રી ગોપીજનોનું પ્રભુને ગાન પ્રિય છે. ધ્યાન આપજો, નિસાધન ગોપીજનોનું પ્રભુને ગાન પ્રિય છે. એટલે જ્યાં સુધી આપણે સાધન કરશું તો ફળરૂપ પ્રભુ પ્રાપ્ત નહીં થાય. એટલે નિસાધન બનીને પ્રભુના ગુણગાન કરવાના છે. અને એ પણ સેવા સમયે સેવા અને અનુસરના સમયમાં પ્રભુના ગુણગાન કે પાઠ. એ ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે કોઈ સેવા બાકી હોય અને પાઠ કરીએ તો તે યોગ્ય ન કહેવાય. એટલે અહીં કહે છે કે નિસાધન ગોપીજનોનું પ્રભુને ગાન પ્રિય છે તેમ માનીને પોતાને પ્રભુ પ્રાપ્ત થાય તેવી અપેક્ષાથી પોતાનું જીવન સંયોગ માટે ટકી રહે તે માટે પણ પ્રભુના ગુણગાન કરે છે. એટલે પ્રભુને મેળવવા માટે પ્રભુના ગુણગાન કરવાના છે, નહીં કે લૌકિક કામનાઓને પૂર્ણ કરવા માટે. પછી કહે છે કે સમુદાયમાં અથવા ભિન્ન રૂપે પોતાના ભાવ અનુસાર ભગવાનના વિવિધ પ્રકારના ગુણો વડે શ્રી ગોપીજન ગાન કરે છે. શ્રી ગોપીજનનું આ ગાન સ્તુતિ રૂપ છે. સ્તુતિ પોતપોતાના અધિકાર પ્રમાણે થાય. શ્રી ગોપીજનનો અધિકાર એવો છે કે કુહક કિતવ વગેરે શબ્દો પણ સ્તુતિ રૂપ બને છે. બ્રહ્માદિ દેવો પણ ભગવાનને આ કહેવાના અધિકારી નથી. શ્રી ગોપીજનની ભાવ અભિવ્યક્તિ આ સ્તુતિમાં છે. શ્રી ગોપીજનના વિવિધ ભાવ પ્રમાણે અહીં તેમના યુદ્ધ 19 પ્રકારના છે. તેથી 19 શ્લોકોમાં તેનું ગાન છે. ગાનમાં ભાવ નિરૂપણ અનુસાર 2 રીતે ગાનારનો ક્રમ વિચારેલો છે. કદાચ આ ક્રમ વિચારમાં વિષમતા લાગે તો તેને દૂર કરવા માટે બીજો ક્રમ વિચારેલો છે. તેમાં સાત્વિક, રાજસ, તામસ વગેરે ભેદનો નિરૂપણ નથી. માત્ર ચોથો શ્લોક ગાનાર ઉભય યુથના ગુણાતીત ગોપીજન છે. દીનતાપૂર્વક માત્ર પ્રભુ પ્રસન્નતા પ્રાપ્તિ માટે નિસાધન ભાવે ભગવાનમાં ચિત્ત રાખીને શ્રી ગોપીજનની વિરહ સ્મૃતિ સહિત આ ગોપી ગીતનું ગાન થાય. શ્રી ગોપી ગીતના શ્લોક 19 છે. પ્રથમ સ્કંદ અધિકાર લીલાના અધ્યાય 19 છે અને છઠ્ઠા સ્કંદ અનુગ્રહ લીલાના અધ્યાય પણ 19 છે. અધિકાર કે અનુગ્રહ વગરનાને પણ તે બંને શ્રી ગોપી ગીતથી સુલભ થઈ જાય છે તેમ આ સૂચવે છે. એટલે આપણે સૌ પ્રથમ સરળ ભાવાર્થ જોઈશું ગોપી ગીતનો, ત્યારબાદ ગોપી ગીતનું ગાન કરીશું અને ત્યારબાદ શ્રી સુબોધિનીજી આધારિત ગોપી ગીતનું ભાવ દર્શન કરીશું. કારણ કે ગોપી ગીતમાં ગોપીજનોનો વિરહ છે કે પ્રભુને મળવાની તાલાવેલી છે. તો આપણને પણ પ્રભુને મળવાની તાલાવેલી હોય તો આ સ્તોત્ર વિરહાત્મક ભાવપૂર્વક કરી શકાય. અને અહીં કહ્યું છે કે ગોપીજનોનો ભાવ હૃદયમાં ધારણ કરીને કે હે પ્રભુ, મને દર્શન આપો, મારા અવગુણો ચિત્તમાં ન ધરો. પદ પણ છે ને કે અવગુણ ચિત્ત ન ધરો, પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો. ગુસાઈજી પણ વિજ્ઞપ્તિમાં કહે છે કે હે શ્રી ગોવર્ધન પ્રભુ, આપ મારા દોષ સામે જોશો તો હું તો કેટલા દોષોથી ભરેલો છું અને આપની કૃપા સામે તો એ દોષો કંઈ જ નથી.
એટલે આપની કૃપા તો એટલી બધી છે કે મારા દોષોના ઢગલા હશે તો તેનું પણ કાંઈ નહીં આવે. અને આપનો તો કૃપા કરવાનો સ્વભાવ છે, માટે આપ અમારા ઉપર કૃપા કરો, અમને દર્શન આપો. એટલે સૌપ્રથમ ગુજરાતીમાં ભાવ દર્શન કરીશું ગોપી ગીતનું, ત્યારબાદ સ્તોત્રનું ગાન કરીશું અને ત્યારબાદ શ્રી સુબોધિનીથી આધારિત સમજીશું. કારણ કે ભાવાર્થ જાણ્યા પછી સ્તોત્રનો પાઠ કરવાનો અનેરો આનંદ આવે છે. શ્રી ગોપી ગીતમ શ્રીમદ ભાગવત દશમ સ્કંદ અધ્યાય 31. ગોપ્યો ઊચું. હે પ્યારે, ગોપીઓ બોલી, હે પ્યારે, આપના જન્મને કારણે વ્રજનો મહિમા વૈકુંઠાદી લોક કરતા પણ વધી ગયો છે. માટે તો સૌંદર્ય અને કોમળતાની મૂર્તિ લક્ષ્મીજી વૈકુંઠ છોડીને અહીં નિત્ય નિરંતર વસી રહી છે અને આપની સેવા કરી રહી છે. પરંતુ હે પ્રિયતમ, જુઓ, તમારી આ ગોપીઓ જેમણે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું છે, તે વનમાં ભટકતી આપને શોધી રહી છે. હે અમારા પ્રેમપૂર્ણ હૃદયના સ્વામી, અમે તમારી નિશુલ્ક દાસીઓ છીએ. શરદ ઋતુના કમળ સમાન આપના સુંદર નેત્રોના બાણથી આપે અમને ઘાયલ કર્યા છે. અમારા મનોરથ પૂર્ણ કરનાર હે પ્રાણેશ્વર, શસ્ત્રથી મારવું તે વધ ગણાય, તો શું કોઈને નેત્રથી મારવું તે પણ વધ ન કહેવાય? પુરુષ શિરોમણી યમુનાજીના વિષયુક્ત જળથી થનાર મૃત્યુથી અજગર બનીને આવેલ અઘાસુરથી ઇન્દ્રની વર્ષા, આંધી, વીજળી, દાવાનળ, વૃષભાસુર અને વ્યોમાસુર આદિ દૈત્યોથી તેમજ અવારનવાર આવી પડેલ અનેક ભયજનક પરિસ્થિતિમાં આપે અમારી રક્ષા કરી છે. આપ માત્ર યશોદાનંદન જ નથી, પણ સમસ્ત શરીરધારીઓમાં વસનાર સર્વના સાક્ષી અને અંતર્યામી છો. હે સખા, બ્રહ્માજીની પ્રાર્થનાથી વિશ્વનું રક્ષણ કરવા માટે આપ યદુવંશમાં અવતીર્ણ થયા છો. પોતાના ભક્તોની અભિલાષાને પૂર્ણ કરવામાં અગ્રગણ્ય હે યદુવંશ શિરોમણી, જે લોકો જન્મ મૃત્યુરૂપ સંસાર ચક્રથી ભયભીત બની તમારા ચરણ કમલનું શરણ ગ્રહણ કરે છે, તેને તમારા કરકમળ પોતાની છત્રછાયામાં લઈ અભય કરી દે છે. હે પ્રિયતમ, સર્વની ઈચ્છા અભિલાષાને પૂર્ણ કરનાર એ કરકમળ કે જેનાથી આપે લક્ષ્મીજીનો હાથ પકડેલ, તે અમારા મસ્તક ઉપર મૂકો. શ્રીનાથજી. હે વ્રજવાસીઓના દુઃખને દૂર કરનાર વીર શિરોમણી શ્યામ સુંદર, તમારી મંદ મંદ મુસ્કાનની એક ઝલક જ તમારા ભક્તોના માનમદને દૂર કરવામાં પર્યાપ્ત છે. હે વાલા સખા, અમારાથી રિસાવ નહીં, અમને પ્રેમ કરો. અમે તો આપને અમારું સર્વસ્વ અર્પણ કરી ચૂકેલી આપની દાસીઓ છીએ. અમને આપના એ પરમ સુંદર શ્યામલ મુખડાના દર્શન કરાવો. આપના ચરણ કમલ શરણાગત પ્રાણીઓના સમસ્ત પાપોનો નાશ કરનાર છે. તે સમસ્ત સૌંદર્ય અને માધુર્યની ખાણ છે અને સ્વયં લક્ષ્મીજી તેની સેવા કરે છે. તમે એ કોમળ ચરણોથી અમારા વાછરડાઓની પાછળ પાછળ ફરો છો, તેમજ અમારા સુખને માટે તેને આપની ફેણ ઉપર મૂકવામાં પણ અચકાયા નથી. અમારા હૃદય આપની વિરહ વ્યથાની આગથી સળગી રહ્યા છે. આપના ચરણ કમળ અમારી છાતી પર પધરાવી અમારી એ આગને શાંત કરો. હે કમલ નયન, આપની વાણી કેટલી મધુર છે, તેનો એક એક શબ્દ મધુર, અતિ મધુર છે. વિદ્વાનોને પણ આનંદ પમાડનાર છે. આપની એ વાણીનું રસાસ્વાદન કરીને આપની
આજ્ઞાધારીની દાસી ગોપીઓ મોહિત થઈ ગઈ છે. હે સ્વામી, હવે આપના દિવ્ય અધરામૃતનું પાન કરાવી અમને નવજીવન આપો. હે નાથ, આપની લીલા કથા પણ અમૃત સ્વરૂપ છે. આપના વિરહથી પીડાતા લોકોને તો તે જીવન સર્વસ્વ છે. મોટા મોટા જ્ઞાની મહાત્માઓ, ભક્તો, કવિઓ તેનું ગાન કર્યા કરે છે. આપની કથા સઘળા પાપ સંતાપને શમાવનાર છે. તેનું શ્રવણ માત્ર અત્યંત મંગલકારી છે. પરમ સુંદર, પરમ મધુર અને અત્યંત વિસ્તૃત છે. જે લોકો આપના એ કથા રસનું ગાન કરે છે તેઓ જ ખરેખર આ ધરતી પર ધન્ય છે અને મહાન દાની છે. લોકોને મૃત્યુના ભયથી છોડાવનાર અભયદાની છે. પ્યારે, એક દિવસ એવો હતો કે જ્યારે અમે તમારી પ્રેમભરી દ્રષ્ટિ, મુસ્કાન અને ક્રીડાઓનું સ્મરણ કરી આનંદમગ્ન રહી શકતી. એ ધ્યાન પણ મંગલકારક છે. પણ જ્યારે એક વખત આપ અમને એકાંતમાં મળ્યા અને હૃદયસ્પર્શી પ્રેમ ચેષ્ટાઓ કરી, ત્યારે હે કપટી મિત્ર, હવે અમને બધી વાતો યાદ આવી અત્યંત સતાવે છે અને અમારા મનને ક્ષુબ્ધ કરે છે. હે સ્વામી, આપના નાજુક ચરણ કમળ કરતાંય અતિ કોમળ અને સુંદર છે. આપના નાજુક ચરણો કમળ કરતાંય અતિ કોમળ અને સુંદર છે. જ્યારે આપ ગાયો ચરાવવા માટે વ્રજમાંથી નીકળો છો ત્યારે આપના એ મૃદુ ચરણોમાં કાંટા, કાકરા અને દર્ભ જેવા તીક્ષ્ણ ઘાસ કૂચવાથી અત્યંત કષ્ટ થતું હશે. આવા વિચારથી અમારું મન ખિન્ન થઈ જાય છે અને અમને ખૂબ દુઃખ થાય છે. સંધ્યા સમયે જ્યારે આપ વનમાંથી પાછા આવી રહ્યા હો ત્યારે અમે જોયું છે કે આપના સુંદર મુખારવિંદ પર કાળા વાંકડિયા જુલ્ફા લટકી રહ્યા હોય છે. ગાયોની ખરીથી ઉડેલી ધૂળથી તે ખરડાયેલા હોય છે. હે વીર પ્રિયતમ, આપ આપનું એ સૌંદર્ય અમને બતાવીને અમારા હૃદયમાં આપને મળવાની આકાંક્ષાને ઉત્તેજિત કર્યા કરો છો. હે પ્રિયતમ, એકમાત્ર આપ જ અમારા સર્વ દુઃખોને હરનાર છો. આપના ચરણ કમળ શરણાગત ભક્તોની સમસ્ત અભિલાષાઓને પૂર્ણ કરનાર છે. સ્વયં લક્ષ્મીજી તેની સેવા કરે અને સંસારના તોય આભૂષણ રૂપ જ છે. આપત્તિને સમયે એકમાત્ર એક ચિંતન કરવાથી સઘળી આપત્તિ દૂર થાય છે કે હે કુંજ વિહારી, આપના એ પરમ કલ્યાણ સ્વરૂપ ચરણ કમળ અમારા વક્ષસ્થળ ઉપર રાખી અમારા હૃદયની વ્યથાને શાંત કરો. હે વીર શિરોમણી, આપનું અધરામૃત મિલન સુખની આકાંક્ષાને વધારનાર છે. એ વિરહજન્ય સમસ્ત શોક સંતાપને દૂર કરે છે. સુંદર સુર રેલાવતી આપની આ બંસરી તેનું સતત આસ્વાદન કરતી રહે છે. જેણે એકવાર પણ તેનું પાન કર્યું હોય ને તેને પછી બીજે ક્યાંય મન લાગતું જ નથી. હે વીર, અમને અધરામૃતનું પાન કરાવજો. વાલા, દિવસના સમયે જ્યારે આપ વનમાં વિહાર અર્થે ચાલ્યા જાવ છો ત્યારે આપના દર્શન વિના અમારી એક એક ક્ષણ યુગ જેવડી થઈ જાય છે અને સાયંકાળે આપ જ્યારે પાછા આવો છો ત્યારે ઘૂંઘરાળી લટોથી યુક્ત આપના એ સુંદર મુખારવિંદને નિરખતા આંખોના પલકારા પણ અમને અડચણરૂપ લાગે છે અને એવો વિચાર આવે છે કે આંખોના પલકારા બનાવનાર વિધાતાને અક્કલ જ નથી. હે શ્યામ સુંદર, અમે અમારા પતિ, પુત્ર, ભાઈ અને પરિવારજનો નો ત્યાગ કરીને તેની ઈચ્છા અને આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આપની પાસે આવીએ છીએ. અમે તમારા મધુર ગાનથી મોહિત છીએ. તે આપ જાણો છો કપટી, આ રીતે રાત્રિના સમયે આવેલી યુવતીઓનો
તમારા સિવાય બીજો કોણ ત્યાગ કરે? એકાંતમાં આપની સાંકેતિક ચેષ્ટાઓ, તેથી જાગેલ મિલન ઈચ્છાનો વેગ, આપનું હસતું મુખ, પ્રેમભરી દ્રષ્ટિ અને લક્ષ્મીના નિવાસરૂપ આપની વિશાળ છાતી, આ બધું જોઈ અમારી સ્પૃહા અત્યંત વધી જાય છે અને અમારું મન વારંવાર મુગ્ધ થાય છે. ત્યારે આપની આ અભિવ્યક્તિ વ્રજવાસીઓના સંપૂર્ણ તાપ સંતાપને શમાવનાર અને વિશ્વનું પરમ મંગળ કરનાર છે. અમારા હૃદય આપના પ્રતિની લાલસાથી છલકાઈ રહ્યા છે. કંઈક થોડીક ઔષધિ આપો કે જે આપના નિજજનોની હૃદય પીડાને શાંત કરે. આપના ચરણ કમળ કરતાંય કોમળ છે, જેને અમે અમારી કઠોર છાતી પર ડરતા ડરતા ધારણ કરીએ છીએ કે ક્યાંક એને પીડા ન પહોંચે. ત્યારે આપ તો એ ચરણોથી રાત્રિના સમયે ઘોર જંગલમાં છુપાતા ભટકી રહ્યા છો. શું કાંટા કાકરા ખૂંચવાથી તેમાં કષ્ટ નહીં થતું હોય? અમને તો આ વિચાર માત્રથી ચક્કર આવી જાય છે. હે શ્રી કૃષ્ણ, હે શ્યામ સુંદર, હે પ્રાણનાથ, અમારું જીવન આપને માટે જ છે. અમે આપને માટે જ જીવી રહ્યા છીએ. અમે આપના જ છીએ. અહીં પણ દર્શન આપવાની જ વાત કરી છે. અહીં ગોપીજનોનો વિરહ બતાવ્યો છે અને તેમાં સાથે સ્વામિનીજી પણ છે. આપણે 12મું શિક્ષાપત્રનો ભાવ દર્શન કર્યું હતું. તેમાં પણ એમ જ હતું કે દર્શનમ દેહી ગોપીશ ગોકુલાનંદદાયક. તેમાં પણ દર્શન આપવાની જ વિનંતી કરી હતી. એટલે વિરહાત્મક ગુણગાન પ્રભુને ખૂબ જ ગમે છે. હવે આપણે આ ગોપી ગીતનું સંસ્કૃતમાં શ્લોક બોલીશું. શ્રીનાથજી અને ત્યારબાદ શ્રી સુબોધિનીજી આધારિત સમજીશું. કારણ કે આપણને બાહ્ય દ્રષ્ટિએ સરળ ભાવાર્થ જોઈએ તો કંઈક અલગ લાગે, પરંતુ તેના તત્વને સમજીએ તો વધુ આનંદ આવે. એટલે આપણે શ્રી સુબોધિનીજી આધારિત પણ જોઈશું. ગોપી ગીતમ જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહિ દૈત દ્રશ્યતામ દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતાસવ સ્ત્વાં વિચિન્વતે શરદુદાશયે સાધુ જાતયાત સરસિજોદર શ્રીમુષાદૃશા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદનિઘ્નતો નેહ કિં વદા વિષજલાપ્યયાત વ્યાલરાક્ષસાત વર્ષમારુતાત વૈદ્યુતાનલાત વૃષમયાત્મજાત વિશ્વતો ભયાત વૃષભતે મવયમ રક્ષિતામુઃ ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિનામ અંતરાત્મદ્રક વિઘ્ન સાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદેરિવાન સાત્વતામ કુલે વિરચિતા ભયમ વૃષ્ણિધૂર્યતે શરણમીયુષામ સંસૃતેર્ભયાત કરસરોરુહમ કાંતકામદમ શિરસી દેહિના શ્રીકર
ग्रहम् व्रजजनार्तिहन् वीरयोषितां निजजनस्म्यध्वंसनस्मिता भज सखे भवत् किङ्किरीस्मनो जलरुहाननं चारुदर्शय प्रणतदेहिनां पापकर्षणं तृणचरानुगं श्रीनिकेतनं फणिफणार्पितं ते पदाम्बुजं कुलुकृशेचुना कृन्धिरुच्चयम् मधुरया गिरा वल्गुवाक्यया बुधमनोज्ञया पुष्करेक्षण विधिकरीरिमा वीरमूयते रदरसीधुना व्याययस्वना तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहम् श्रवणमङ्गलं श्रीमदाततं भुवि वृणन्ति ते भूरिदा जना प्रहसितं प्रियप्रेमवीक्षितं विहरणं च ते ध्यानमङ्गलं रहसि संविदो या हृदि स्पृशा कुहकनो मना क्षोभयान्ति चलसि यद्व्रजात् चारयन् पशून् नलिनसुन्दरं नाथ ते पदम् शिलतॄणां कुरे सीदतीति नः कलिलतां मनः कान्त गच्छति दिनपरीक्षये नीलकुन्तलेर्वनरुहाननं बिभ्रदावृतं धनरजस्वलं दर्शयन् मुहुर्मनसि न स्मरं वीरयच्छसि प्रणतकामदं पद्मचार्चितं धरणिमण्डनं ध्येयमापदि चरणपङ्कजं शन्तमं च ते रमणनस्तने स्वर्पयाधिधन् सुरतवर्धनं शोकनाशनं स्वरितवेणुना सुष्ठुचुम्बितम् इतररागविस्मारणं तृणानृणां वितरवीरनास्ते धरामृतम् अटति यद्भवान् अहनिकाननं त्रुटिर्युगायते त्वामपश्यतां कुटिलकुन्तलं श्रीमुखं च ते जड उदीक्षतां पक्ष्मकृद्रशां पतिसुतान्वय भ्रातृबान्धवा नतिविलन्द्यते अन्त्यच्युता गता गतिविदस्त्वोद्गीतमोहिता कितवयोषितः कस्त्यजेन्निसि रहसि संविदं रुच्छयोदयं प्रहसिताननं प्रेमवीक्षणं बृहदुराश्रियो वीक्ष्य धामते मुहुरति स्पृहं मोह्यते मनः व्रजवनौकसां व्याक्तिरङ्गते वृजिनहन्त्र्यलं विश्वमङ्गलं त्यजमनाकय न त्वत्स्पृहात्मनां स्वजनरुद्रुजां यन्निषूदनम् यत्ते सुजातचरणाम्बुरुहं स्थाने
શનેહિ પ્રિયદધિમહિ કર્કશેષુ તેનાટવીમટસી તદ્વ્યથતે ન કિં સ્વેત કૂર્પાર્દિભિર્ભ્રમતિ ધીર્ભવદાયુષામ્ના ઇતિ શ્રી ગોપી ગીતમ સંસ્કૃત શ્લોક. હવે આપણે શ્રી સુબોધિનીજી આધારિત ભાવ દર્શન કરીએ, કેમ કે ખૂબ જ સુંદર ખુલાસા તેમાં કરેલા છે. આપણા લૌકિક જીવનમાં પણ આપણામાં થોડોક અહમ આવે તો તે આપણને કેટલો નુકસાનકારક થાય છે. પછી આપણામાં દીનતા આવે છે, તેમ અલૌકિકમાં પણ આપણામાં સૌભાગ્યમદ ન આવી જાય તેનું ધ્યાન રાખવાનું છે. અને સૌભાગ્યમદ જરા પણ થાય તો તેનું નિવારણ કઈ રીતે કરવું, દીનતા કઈ રીતે પ્રાપ્ત કરી, ગોપીજનોની કૃપા કઈ રીતે પ્રાપ્ત કરવી, તે બધું જ આપણને આ ગોપી ગીતમાં સમજવા મળે છે. શરૂ કરીએ રાસ પંચાધ્યાય અધ્યાય 3 કે જેમાં ગોપી ગીત આવે છે. ગયા પાઠમાં આપણે જોયું હતું કે ગોપીઓનું મંડળ રાધા સહચરીજી પાસે આવ્યું ત્યારે તેમણે તેમને આમ રુદન કરતા જોયા. તેમણે પૂછ્યું, અરે તમને તો ભગવાન સાથે લઈ ગયા હતા, તમારી આવી દશા કેમ થઈ? તેમણે કહ્યું કે મને અહીં આવ્યા પછી અભિમાન થયું એટલે ભગવાન મારી પાસેથી અંતર્ધ્યાન થઈ ગયા. રાધા સહચરીજીની પણ આવી સ્થિતિ જોઈને, એમને રુદન કરતા જોઈને ગોપીઓને તેમના માટે જે ઈર્ષાનો ભાવ જાગ્યો હતો તે જતો રહ્યો. સૌની તન્મય દશા થઈ, મન કૃષ્ણમય બન્યું, વાણી પણ કૃષ્ણમય બની. તદ ગુણાનેવ ગાયંત્યો નાત્મા ગારાણી સસ્મરુહુ. હવે આગળ જોઈએ. શરીરનું અને ઘરનું ભાન ભૂલી ગયા. તેમણે એક જ વિચાર કર્યો કે આ યમુના કિનારે તેઓ અંતર્ધ્યાન થયા છે એટલે પ્રકટ પણ અહીં જ થશે. તેઓ યમુનાજીના તટ ઉપર આવ્યા, કારણ કે યમુનાજીની કૃપા થશે એટલે શ્યામ સુંદર કૃપા કરીને દર્શન આપશે. આમ વિચાર કરી યમુનાજીના તટ પર આવી ગોપીઓનું આખું મંડળ બેઠું. તેમણે ગોપી ગીત ગાવાની શરૂઆત કરી. આપણે આગળ જોઈ ગયા કે સર્વ સ્વામિનીઓમાં મુખ્ય લક્ષ્મી રૂપા સ્વામિનીજી જે સ્ત્રીઓમાં પ્રવેશ કરે છે તેમનો જ ભગવાન અંગીકાર કરે છે. બધા ગોપીજનોમાં લક્ષ્મીજી પ્રવેશ્યા છે, તેથી ભગવાને સર્વની સેવા અંગીકાર કરી છે. માટે આ ગોપી ગીતનો છંદ ઇન્દિરા છંદ છે. ઇન્દિરા શબ્દનો અર્થ લક્ષ્મી છે. આ છંદમાં પહેલો અને 7મો અક્ષર હંમેશા એક જ આવે છે, જેમ કે જયતિ તેધિકમ જન્મના વ્રજઃ. આમાં પહેલો અક્ષર જ છે તો 7મો અક્ષર પણ જ છે. દરેક શ્લોકમાં તમને આ જ વ્યવસ્થા જોવા મળશે. તેના પ્રથમ 4 શ્લોકો અન્ય પૂર્વાઓએ કહેલા છે. અન્ય પૂર્વા એટલે શ્રુતિરૂપા વિવાહિતાઓ. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે તેમાંનો પહેલો શ્લોક સાત્વિક રાજસી ગોપીએ ગાયેલો છે, જેમાં સત્વગુણ વધુ હોય અને રજોગુણની છાયા હોય તે સાત્વિક રાજસી કહેવાય. આ શ્લોક સાંભળવાથી તે સખીમાં રહેલા તે ગુણના દર્શન જરૂર થશે. આ સખીએ કહ્યું કે હે ભગવાન, તમારા જન્મથી વ્રજનો અધિક જય થયો છે. પ્રશ્ન થાય કે કોનાથી અધિક જય થયો? તો કહે છે વૈકુંઠ કરતા અધિક જય છે. વૈકુંઠમાં સેવા કરવાનો અધિકાર કેવળ લક્ષ્મીજીને જ છે. ભગવાનને બીડું આરોગાવવું હોય તો કોઈ સખી બીડું બનાવે ખરી, પણ આરોગાવવાની સેવા લક્ષ્મીજી સિવાય અન્ય કોઈને વૈકુંઠમાં પ્રાપ્ત થતી નથી. ભગવાનની અંગત સેવા કરવામાં વૈકુંઠમાં ક્યારેક લક્ષ્મીજી પ્રમાદ કરે છે, પણ એ જ લક્ષ્મીજી વ્રજમાં બિલકુલ પ્રમાદ કરતા નથી, કારણ કે તેઓ જાણે છે કે ભગવાને બધી સખીઓને વ્રજમાં મારા જેટલો જ અધિકાર આપ્યો છે. હું સેવા કરવામાં વિલંબ કરીશ તો બીજી સખીઓ સેવા કરી લેશે. પરિણામે હું સેવાથી વિમુખ થઈશ,
માટે વ્રજમાં લક્ષ્મીજી બિલકુલ પ્રમાદ કરતા નથી. વ્રજમાં તેઓ સાવધાન રહે છે. આ સાવધાની થોડા સમય પૂરતી નથી, અખંડ સાવધાન રહે છે. તે દ્રષ્ટિથી જોતા વૈકુંઠ કરતા વ્રજનો ઉત્કર્ષ અધિક છે. ગોપી કહે છે કે હે નાથ, આવા તમારા વ્રજમાં અમે તમારી શોધ કરવા દશે દિશામાં ફરીએ છીએ. તમે એમ કહેશો કે મારા વિયોગમાં તમારો દેહ ત્યાગ કેમ થયો નહીં? તો એનો જવાબ એ છે કે હજુ અમારા પ્રાણને આશા છે કે ભગવાન જરૂર દર્શન આપશે. એ આશાના માર્યા અમે પ્રાણ ત્યાગ કર્યો નથી, માટે તમે અમને દર્શન આપો. બીજી ગોપી તમોગુણી હતી. તે કઠોર શબ્દોમાં ભગવાનને કહે છે, શરદ ઋતુમાં સરોવરમાં કમળ ઉગેલું છે, તેનો અંદરનો ભાગ અત્યંત સુંદર હોય છે. હે શ્યામ સુંદર, તમારી આંખોએ એ કમળની આંતર શોભા ચોરી લીધી છે. આમ સૂચવવા માટે એ ગોપીએ ભગવાન માટે સુરતનાથ એવું સંબોધન કર્યું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થ છે. તેમાંથી પ્રથમ પુરુષાર્થ મેળવવો હોય તો ભગવાનને એવા સંબોધન કરવા જોઈએ. કે જેથી ધર્મ સિદ્ધ થાય. હે ધર્મ રક્ષક, હે ધર્મ સેતુ, આવા સંબોધનથી ભગવાનને પોકારીએ તો આપણો ધર્મ પુરુષાર્થ સિદ્ધ થાય. કોઈને અર્થ પુરુષાર્થ મેળવવો હોય તો ભગવાનને એવા નામથી પોકારવા જોઈએ, જેમ કે હે શ્રીપતિ, હે શ્રીનિધિ. ભગવાનના દરેક નામમાં શ્રી શબ્દ આવે. એનું હરતા ફરતા રટણ કરીએ તો અવશ્ય ધન પ્રાપ્ત થાય. પરંતુ આપણે નિષ્કામ ભાવે સેવા કરવાની છે, નિષ્કામ ભાવે ભગવત સ્મરણ કરવાનું છે. વિષ્ણુ સહસ્ર નામમાં આવા ભગવાનના 13 નામ છે, જેની શરૂઆતમાં શ્રી શબ્દ છે. જો કોઈ ગરીબમાં ગરીબ પણ આ 13 નામો હરતા ફરતા રસ્તે જતા રટ્યા કરે તો અવશ્ય તેને ધન પ્રાપ્ત થાય. સંસારની હાડમારીઓમાંથી તે મુક્ત થશે જ. આ અનુભવ સિદ્ધ વાત છે. આવી રીતે જેમને મોક્ષ મેળવવાની ઈચ્છા હોય તેમણે ભગવાનને હે મુકુંદ કહીને પુકારવા જોઈએ. સખીઓ કહે છે કે અમારે ત્રીજો પુરુષાર્થ કામ પુરુષાર્થ પ્રાપ્ત કરવો છે, તો અમે શું કરવા? તમને મુકુંદ કહીને પોકારીએ. અમારે મુક્તિ જોઈતી નથી. તેથી ગોપીએ ભગવાનને સુરતનાથ કહ્યા. સુરતનાથ શબ્દનો ઉચ્ચાર કરવાથી ત્રીજો પુરુષાર્થ કામ પ્રાપ્ત થાય છે. ગોપીએ કહ્યું કે હે સુરતનાથ, હું તમારી વગર મૂલ્યની દાસી છું. તમે શા માટે અમારો વધ કરો છો? તમે એમ કહેશો કે હું શસ્ત્ર અસ્ત્ર લેતો નથી, તો શસ્ત્ર અસ્ત્ર વિના તમારો વધ કેવી રીતે થાય? શસ્ત્ર અસ્ત્રથી કરેલો વધ જ વધ ગણાય છે. નેત્રોના કટાક્ષથી કરેલો વધ શું વધ ન ગણાય? તમે આવી રીતે અમારો વધ કરો છો. આ સાત્વિક તામસ ગોપીએ ભગવાન પર આવો આરોપ મૂક્યો છે. એટલે શ્રી પ્રભુજી કહે છે કે તે સાત્વિક ખરી, પણ તેમાં તમોગુણનું મિશ્રણ છે. હવે સાત્વિક સખીનો શ્લોક આવશે. જેનામાં 16 અને સત્વગુણ હોય તે કોઈ દિવસ ભગવાનનો વાંક જુએ જ નહીં. આવી સખી કહે છે કે હે નાથ, આપે ઝેરી નાગથી અમારી રક્ષા કરી. આંધી, વીજળી, દાવાનળ, વૃષભાસુર, વ્યોમાસુર વગેરેથી અમારી રક્ષા કરી. આજ સુધી આપ અમારી રક્ષા જ કરતા રહ્યા છો. તો હવે અમને સંયોગનું દાન આપી આ વિયોગના દુઃખથી રક્ષા કરો. જે કંઈ ભગવાનને ઉદ્દેશીને આ ગોપીએ કહ્યું તેમાં નર્યો સાત્વિક ગુણ જ રહેલો છે. ત્યાર પછીનો શ્લોક નિર્ગુણા ગોપીનો છે, જે ભગવાનના સ્વરૂપને યથાર્થ ઓળખે છે. તેણે કહ્યું કે મહારાજ, આપ માત્ર યશોદાના પુત્ર નથી, પણ પ્રાણી માત્રના અંતર્યામી છો. ભગવાને પૂછ્યું, હું અંતર્યામી છું તો બહાર કેવી રીતે આવ્યો? તમને તો હું દર્શન આપી રહ્યો છું.
ગોપીએ કહ્યું, વરાહ અવતારમાં તમારી પૃથ્વી ખોદવાની આદત હતી. તમે ભગતથી વિશેષ રૂપે પૃથ્વી ખોદી હતી. બ્રહ્મદેવની નાસિકામાંથી વરાહ ભગવાન પ્રગટ થયા. બ્રહ્માએ પૃથ્વીનું દુઃખ નિવેદન કર્યું ત્યારે તમે પ્રગટ થયા હતા. આ ગોપી ભગવાનને સખે શબ્દથી સંબોધન કરે છે. ખ એટલે આકાશ, ખમ એટલે આકાશ. આકાશમાંથી પ્રગટ થયા તે સખા. તમે દેવકીના ગર્ભમાંથી પ્રગટ થયા નથી, તમે આકાશમાંથી અવતર્યા છો. આમાં ગુણાતીત ગોપીએ ભગવાનના યથાર્થ સ્વરૂપની અને એમના પ્રાકટ્યની વાત કરી. હવે પછી 4 શ્લોક કુમારિકાઓના આવશે જેમણે કાત્યાયની વ્રત કર્યું હતું. વિરચિતા ભયમ વૃષ્ણિધુર્યતે ચરણ પીયુષામ સંસ્રુતેર ભયાત. અહીં ભગવાનને વિષ્ણુ સંબોધન કર્યું. ભગવાન વૃષ્ણિ કુળમાં શ્રેષ્ઠ છે. કુમારિકાઓએ કહ્યું કે જે કોઈ તમારા ચરણ કમળનું શરણ લે છે તેમને તમે સંસારના ભયમાંથી મુક્ત કરો છો અને અભયદાન આપો છો. જેમ તમારા ચરણ કમળ જેવા છે, એટલે કે જેમ તમારા ચરણ કમળ જેવા છે તેમ તમારા હસ્ત પણ કમળ જેવા છે. ચરણ અભયદાન કરે છે. આપના એ અભયપ્રદ વરદ હસ્ત અમારા માથે મૂકો. તમે કહેશો કે કોઈ સ્ત્રીના માથા ઉપર અમે હાથ ધરતા નથી. તમે લક્ષ્મીજી સાથે લગ્ન કર્યું ત્યારે પાણી ગ્રહણ કર્યું. એવો રિવાજ છે કે લગ્ન પછી વર કન્યાના સેથામાં સિંદૂર ભરે છે. તે સમયે તમે લક્ષ્મીજીના મસ્તક પર હાથ મૂક્યો હતો, તો અમારા મસ્તક ઉપર હાથ મૂકવા અમે પ્રાર્થના કરીએ. તેમાં અમે વધુ પડતું શું કહ્યું છે? બીજી કુમારિકાઓએ કહ્યું, તમે એમ કહેશો કે હું બીજા ભક્તોની કામગીરી માટે ગયો હતો, ત્યાંથી આવ્યા પછી તમને દર્શન આપીશ. તો હે નાથ, તમારાથી એવું ન બોલાય. તમારા ઉપર અમારો હક છે. તમે વ્રજજનોની આરતીને દૂર કરવા માટે અવતાર લઈને આવ્યા છો. તમે અન્ય ભક્તોની કામગીરી કરવા અમને અહીં પડતા મૂકીને જાઓ, એ શું યોગ્ય ગણાય? તમે એમ કહેશો કે તમે મારો જ વાંક કાઢ્યા કરો છો, પણ સખીઓ, તમારો કોઈ વાંક જ નથી. તો નાથ, અમે અમારો વાંક જાણીએ છીએ. અમને અભિમાન થયું હતું. અભિમાન થવું એ અમારો અપરાધ છે. અમે પ્રશ્ન કરીએ છીએ. કટોરીમાંથી માખણ લેવું હોય તો આંગળીથી લેવાય કે નહીં? જો લેવાતું હોય તો એના માટે ચપ્પુ છરીની જરૂર ખરી? અમારું અભિમાન તમારે નષ્ટ કરવું હોય તો તમારે અંતર્ધ્યાન થવાની જરૂર નહોતી. અમારું અભિમાન દૂર કરવાનું તમારામાં સામર્થ્ય છે. તમારી મંદ મંદ મુસ્કાનમાં એવું સામર્થ્ય છે કે ભક્તોના અભિમાનનો નાશ કરી શકે છે. અમને અભિમાન થયું જોઈ તમે મંદ મંદ હસ્યા હોત તો અમારું અભિમાન આપોઆપ દૂર થાત. પણ તમે એમ કહેશો કે હું એ વાત જ ભૂલી ગયો હતો. તમારા તરફ મંદ હાસ્ય કરીને તમારું અભિમાન દૂર કરવાનું મને યાદ જ આવ્યું ન હતું. તો કંઈ વાંધો નહીં પ્રભુ, થયેલી ભૂલ સુધારી શકાય છે મારા વાલા. એને કાયમ રાખવાની શી જરૂર? તમે કહેશો કે હું કેવી રીતે ભૂલ સુધારું? તો હે નાથ, તમે અમારી સામે પધારો. તમારા મુખારવિંદના અમને દર્શન આપો. અમારી સામે મંદ મંદ હાસ્ય કરો. બીજી એક કુમારિકાએ કહ્યું, અમારી એવી પ્રાર્થના છે કે અમારા હૃદય ઉપર આપના ચરણારવિંદને ધરો. આપના ચરણારવિંદમાં જે પ્રણામ કરે છે તેના પાપ આપ ખેંચી લો છો. આપના ચરણારવિંદ શરણાગતોના પાપને નિવૃત્ત કરે છે. જે ચરણારવિંદ પશુઓની પાછળ પાછળ વનમાં ફરે છે તે ચરણ કમળમાં શ્રી લક્ષ્મીજીનો વાસ છે, શ્રી લક્ષ્મીજીનો નિવાસ છે. એવા તમારા ચરણારવિંદને અમારા હૃદય પર ધરો. તમે કહેશો કે દેવી, હું ડરું છું,
તમારા હૃદયમાં અભિમાન ભરેલું છે. એ અભિમાનનું ઝેર હૃદય પર પગ ધરવાથી મારા કોમળ ચરણારવિંદમાં ઉતરી આવે તો? તેથી હું ચરણારવિંદ ધરતો નથી. તો કાલિય નાગના મસ્તક ઉપર આપે તાંડવ નૃત્ય કર્યું ત્યારે તેનું ઝેર તમારા ચરણ કમળમાં ઉતર્યું ન હતું. તો અમારા મસ્તક પર ધરવાથી કે અમારા હૃદય પર ધરવાથી શું અમારા અભિમાનનું ઝેર તમારામાં આવશે ખરું? હે નાથ, માટે તમે ચરણારવિંદને ધરો. ગોપી ગીતમાં શરૂઆતના 4 શ્લોક શ્રુતિરૂપા ગોપીઓના છે, પછીના 7 કુમારિકાઓના છે, પછી પાછા શ્રુતિરૂપાઓના છે અને છેલ્લે 2 શ્લોક કુમારિકાઓના છે. એકંદર કુમારિકાઓના 9 શ્લોક અને શ્રુતિરૂપાઓના 10 શ્લોક મળીને કુલ 19 શ્લોક છે. આપણને પ્રશ્ન થશે કે શ્રુતિરૂપાના 10 શ્લોક છે તો કુમારિકાઓના પણ 10 શ્લોક હોવા જોઈએ. શા માટે 9 છે? તો તેનું કારણ એ છે કે કુમારિકાઓમાં તામસ વર્ગ નથી. તેથી કુમારિકાઓના કુલ 8 વર્ગ છે અને એક નિર્ગુણનો વર્ગ છે. એમ થઈને કુલ 9 શ્લોક છે. હવે કુમારિકાઓ ભગવાનને આગળ શું કહે છે તે જોઈએ. હે નાથ, તમારી મધુર વાણી અને મધુર વાક્ય રચના, તમારી મધુર વાણી અને મધુર વાક્ય રચના પંડિતને મોહ પમાડે છે. અમે તમારી આજ્ઞાઓનું પાલન કરનારી દાસીઓ છીએ. માટે આપના અધરામૃતનું અમને પાન કરાવી અમને શાંત કરો. ભક્તિ માર્ગમાં 2 જ અમૃત છે, એક ભગવાનનું અધરામૃત અને બીજું કથામૃત. સેવાના સમયમાં સેવામૃતની પ્રાપ્તિ અને અનવસરમાં કથામૃતનું સેવન. અધરામૃતની ગોપીઓએ માગણી કરી, અમારે તમારું કથામૃત પીવું છે. તમારામાં 6 ગુણ છે, માટે તમારું નામ ભગવાન પડ્યું છે. જેમ ધનવાળો ધનવાન કહેવાય તેમ ભક્ત એટલે ગુણવાળો ભગવાન કહેવાય. ભગવાનમાં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એવા 6 ગુણ છે. એવી રીતે તમારી કથામાં પણ 6 ગુણ છે. ભગવાન પૂછે છે, મારી કથામાં પણ 6 ગુણ છે. જેનામાં 6 ગુણ હોય એ ભગવતી કહેવાય. ગોપીઓ કહે છે, તમારી કથા ભગવતી છે, એમાં તમારા જ 6 ગુણ રહ્યા છે. ઘર આંગણે પિતા પુત્રની લડાઈ થઈ હોય, બાપે દીકરાને ખરાબ શબ્દો સંભળાવ્યા હોય, બાપનું મગજ જ્યારે તપી ગયું હોય, તે દિવસે એમના નસીબથી અંગરાજાની કથા કહેવાતી હોય. વેણ જેવો દુષ્ટ પુત્ર અંગરાજાના ત્યાં જન્મ્યો ત્યારે અંગરાજાએ એમ જ માન્યું. તેમના હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. અંગરાજાએ વિચાર કર્યો કે સંસારમાં મને વૈરાગ્ય ઉત્પન્ન કરાવવા જ ભગવાને મારે ઘેર કુપુત્ર રવાના કર્યો છે. મારી આસક્તિ તોડવા માટે જ ભગવાને આ લીલા કરી છે. તેથી અંગરાજાને પ્રસન્નતા થઈ. એ કથામાં સાંભળવાથી ઘેર પુત્રો સાથે લડીને આવેલા બાપને ભગવાનની લીલામાં દ્રઢ આસક્તિ થઈ. છોકરા તરફની એમની આસક્તિ તોડવા જ ભગવાને આજે કથાને નિમિત્ત બનાવી છે. એટલે હૃદયમાં જે ચણચણાટ હતો તે જતો રહ્યો. હૃદય શાંત થયું તો ભગવાનનું આવું કથામૃત તપી ગયેલા હૃદયને ઠંડક આપે છે. કથામૃતનો બીજો ગુણ છે કવિઓ એટલે સર્વજ્ઞ કોટીના મહાત્માઓ કથામૃતમાં બહુ વખાણ કરે છે. કથામૃતના બહુ જ વખાણ કરે છે. તેનો ત્રીજો ગુણ એવો છે કે કથામૃત શ્રોતાઓના પાપને બાળે છે. આપણા શાસ્ત્રો પાપો બાળવા માટે પ્રાયશ્ચિત બતાવે છે. ગંગાજીમાં આટલી વખત સ્નાન કરવાથી તમારા પાપ બળશે, પરંતુ કથા સાંભળતાની સાથે જ પાપ બળવા લાગે છે. પ્રશ્ન થશે કે કથામૃત કેવળ પાપ જ બાળે છે કે પુણ્ય પણ કરે છે? તો કહે છે કે તેનામાં ચોથો ગુણ છે તે સાંભળવાથી મંગલ થાય છે. કથાનો આશ્રય લેનાર આલોક અને પરલોકમાં લૌકિક આનંદ અને ભગવદ આનંદ પ્રાપ્ત કરે છે. ગંગા નદી ઊંચા ચઢાણથી ચડી શકતી નથી, પરંતુ કથા ગંગા જ્યાં ચડાવો ત્યાં ચડી જાય છે. કથાની ગંગા સર્વત્ર વ્યાપક છે.
ગંગા નદી સર્વત્ર પહોંચી શકતી નથી. વ્યાસ જેવા સંતો પણ કથાના શ્રવણથી તરી જાય છે. જે કથાકારમાં લોભ અને ઈર્ષ્યાના બે દોષ નથી, એવા કથાકાર જ્યારે કથા કરે છે ત્યારે સમજી લેવું કે એમના જેવા દાનવીર મનુષ્યો આ જગતમાં બીજા કોઈ નથી. વક્તાને ભલે ધનનો લોભ ન હોય, પણ પ્રતિષ્ઠાનો લોભ તો જરૂર હોય છે. કોઈ વક્તાને પૂછો કે ફલાણા વક્તાની કથામાં હજારો શ્રોતાઓ હોય છે, તમારી કથામાં હજારો શ્રોતાઓ કેમ હોતા નથી? તો પેલો વક્તા કહેશે કે અમારો MA નો ક્લાસ છે અને તે વક્તાનો SSC નો ક્લાસ છે, એટલે તેની કથામાં વધારે શ્રોતાઓ હોય, એમાં નવાઈ શું? MA ના ક્લાસમાં તો ગણતરીના જ વિદ્યાર્થીઓ હોય. આ વાણી ઈર્ષાવાળા હૃદયની વાણી છે. જો વક્તામાં ઈર્ષા ન હોત તો એણે એમને કહ્યું હોત કે એમની કથામાં અધિક પ્રમાણમાં લોકો આવે છે, તે ભગવાનની કૃપા છે. જ્યારે ભગવાન કૃપા કરશે ત્યારે અહીં પણ એવું થશે. જો દરેક કાર્યને ભગવાનની કૃપા માનવામાં આવે તો હૃદયમાં ઈર્ષા થાય નહીં. આવા વક્તા જ્યારે ભગવાનનું ગુણગાન કરે ત્યારે તેઓ દુનિયાના કોઈ પણ દાનવીર કરતા શ્રેષ્ઠ છે. શ્રી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણ ગ્રંથમાં આજ્ઞા કરી છે કે લોભ અને મત્સર એ બે દોષોને તિલાંજલિ આપી સદા સર્વદા ભગવાનના ગુણગાન કરવા. હૃદયમાં બિરાજેલા ભગવાન જ કથા કરશે. મુરારી ભગવાન જ હૃદયમાં બિરાજી ગુણગાન કરશે. તો આપણને સર્વ રીતે સુખ પ્રાપ્ત થવાનું. ભગવાનના વિરહ દશાના ક્લેશો કથાકારને પ્રાપ્ત થતા નથી. નિરોધ લક્ષણ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે જેટલું ભગવાન પાસે સુખ છે એટલું બધું સુખ તેઓ ભગવત ગુણગાન કરનારને આપી દે છે. ભગવત ગુણગાન કરનારને હરિના જેટલું સુખ મળે છે. વક્તા અનેક વર્ષોની મહાપુરુષોની સેવા અને પુસ્તકોનો સ્વાધ્યાય કરી જે તપ એકઠું કરે તે તપરૂપી ધન કથામાં શ્રોતાઓને આપ્યા જ કરે છે. માટે આવા વક્તાઓ દાનવીરોમાં શ્રેષ્ઠ કહેવાય છે. એ વક્તાઓના ભંડાર સદા ભરાતા રહે છે. સરસ્વતીના ભંડારમાં કદી ખોટ આવતી નથી. તે વાપરવાથી વધે છે. બીજી એક સખીએ કહ્યું, વ્રજમાંથી વૃંદાવનમાં ગાયો લઈને એમની પાછળ પાછળ તમે જાઓ છો ત્યારે તમારા કોમળ ચરણોમાં તમે પગરખા ધારણ કરતા જ નથી. ભગવાને કહ્યું, હું પશુપાલ છું, પશુના ચામડાના જોડા પહેરાય નહીં, માટે હું ખુલ્લા પગે ગાયોની પાછળ પાછળ જાઉં છું. ગોપીએ કહ્યું, તમારા ખુલ્લા ચરણમાં નાના નાના કાંકરા, ઘાસના અંકુર એ બધું ખૂંચતું હશે. એ વિચાર કરતા મારા અંતઃકરણમાં આવવાથી મારા હૃદયને ઘણું દુઃખ થાય છે. હવે 12મા શ્લોકથી ફરી શ્રુતિરૂપા ગોપીઓના છે. હે પ્રભુ, ગોધનના ચરણ કમળની રથથી તમારું વદન કમળ ધૂસર વર્ણનું થયું છે. સાયંકાળે ગોધનની સાથે પાછા આવતા વાંકડિયા કેશ અને મુખારવિંદ ધૂસર વર્ણના થાય છે. અમને સાયંકાળે આપના એવા દર્શન થતા હતા, તે હવે ક્યારે થશે? પ્રેમીને એકાંતમાં મળવાની તીવ્ર આતુરતાનું બીજું નામ કામ છે. મળ્યા પછી કામ જાય છે, શક્તિપાત થવાથી પણ કામ જાય છે, પણ ત્યાં સુધી શું? જ્યાં સુધી નથી મળ્યા ત્યાં સુધી પરસ્પર મળવાની આતુરતા હૃદયમાં રહે છે. તમારા મુખારવિંદને જોઈ એકાંતમાં મળવા માટે અમારા હૃદયમાં આતુરતા ઉત્પન્ન થાય છે. હવે બીજી ગોપીએ કહ્યું કે તમારા ચરણારવિંદને અમારા સ્તન અર્થાત અમારા હૃદય ઉપર સ્થાપન કરો. ભગવાનના ચરણ કમળના વિશેષણ બતાવ્યા છે. ચરણ કમળ કેવા છે? શરણાગતિની ભાવનાને પૂર્ણ કરનારા છે. બ્રહ્મા અને લક્ષ્મી બંને જેની સેવા કરે છે
એવા છે. એ ચરણ કમળ ધરતીનું કુમકુમ છે, તિલક છે, ધરતી માતા ના કપાળ પરનું સૌભાગ્ય ચિહ્ન છે. શ્રીમદ ભાગવતના 11મા સ્કંદમાં કહેવામાં આવશે કે આપત્તિ કાળમાં માર પડે ત્યારે ભગવત ચરણારવિંદનું સ્મરણ કરો. સંપત્તિ કાળમાં તો આપત્તિ આવશે જ નહીં. ભલે ભૂલ થઈ, સ્મરણ નથી કર્યું, પણ હવે તો આપત્તિ આવી છે, માટે કરો. માર પડે તે વખતે ભગવત ચરણારવિંદનું ધ્યાન કરો. તમારા ચરણ કમળ કલ્યાણ કરનારા છે. હે પ્રિય, આપના આવા ચરણારવિંદને અમારા હૃદય ઉપર આપ સ્થાપન કરો. ભગવાન પૂછે છે, ચરણારવિંદે હૃદય ઉપર સ્થાપન કરવાની તમે શા માટે ઈચ્છા કરો છો? ગોપી કહે છે, મહારાજ, જ્યાં દુખાવો હોય ત્યાં જ દવા લગાડાઈને, ગોઠણનો દુખાવો હોય અને હાથમાં દવા લગાડીએ તો શું ફાયદો? અમારા હૃદયમાં દુઃખ થયું છે. મનમાં થતા રોગ, ક્રોધ, લોભ વગેરે બધા આધિ કહેવાય. શરીરના રોગને વ્યાધિ કહેવાય. શરીરના રોગો દૂર કરનાર ઘણા ડોક્ટરો અને વૈદ્યો છે, પણ અમારા માનસિક રોગના વૈદ્ય તમે જ છો. તમારા સિવાય અમારા માનસિક રોગ, કામ વગેરે દૂર કરી શકે તેમ નથી. એ રોગ તમારા ચરણ કમળથી દૂર થશે, માટે અમારા હૃદય પર આપનું ચરણ કમળ ધરો. બીજી ગોપી કહે છે, સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુનામ સુષ્ટ ચુંબિતમ. આપ અધરામૃતનું અમને દાન કરો. તમારું અધરામૃત દુનિયાના દરેક સુખનું વિસ્મરણ કરાવે છે. તમે એમ કહીશો કે માગનારે પણ વિચાર કરવો જોઈએ કે આ માગવા જેવું છે કે નહીં. જે વસ્તુ અલૌકિક છે તે તમે મારી પાસે માગી રહ્યા છો. વિચાર તો કરો કે તમે બધાને આપી શકાય કે કેમ? ક્યારેક ક્યારેક કોઈકને જ એ અધરામૃત હું આપું છું, એટલે બીજાથી મંગાય નહીં. તમને વિવેક નથી એમ તમે કહો છો, પણ મહારાજ, અમારા હૃદયમાં એક કસક છે કે તમે કુપાત્રને દાન આપો છો અને દાનના અધિકારી એવા યોગ્ય પુત્રોને રડાવો છો. અમારા હૃદયમાં એ વાત ખટકે છે. અધરામૃતનું પાન કરનાર સદપાત્રો સ્ત્રીઓ છે, ગોપિકાઓ છે. તેના બદલે પેલી વેણુ, સંસ્કૃતમાં વેણુ શબ્દ પુલ્લિંગ અને નર જાતિનો છે, એને અધરામૃતનું પાન કરાવો છો, પણ એને લાયક એવા ગોપિકાઓને આપતા નથી. તમે કહો છો કે બધાને ન અપાય, પણ તમે કુપાત્રને તો આપો છો. એ જોઈને અમારા હૃદયમાં દુઃખ થાય છે. કુપાત્રને આપો અને સારા પાત્રને રડાવો, એ કેવું? ભગવાન કહે છે, એ દાન જ એવું છે જે એકાંતમાં અપાય, કોઈને ખબર ન પડે એમ અપાય. ભલે કુપાત્રને આપ્યું હશે, પણ એ એકાંતમાં આપેલું દાન છે. તમને તેની ખબર ક્યાંથી પડી? ગોપી કહે છે, મહારાજ, કુપાત્રને આપ્યું એટલે તે બોલી ઉઠ્યો, એને શબ્દ કર્યો. અમને તો શું, કૈલાસમાં મહાદેવને પણ ખબર પડી, સ્વર્ગમાં ઇન્દ્રને પણ ખબર પડી કે ભગવાને વેણુને દાન આપ્યું છે. એટલે મહારાજ, તમે સમજો, કુપાત્રને દાન આપવાથી આવી રીતે ફજેત થવાય. આવાને દાન આપતા રહેશો તો એ દુનિયામાં તમને ફજેત કર્યા કરશે. બીજી ગોપીએ કહ્યું, અટતિ યત ભવાનહીન કાનનમ ત્રુટિ યુગાયતે ત્વામ પશ્યતામ. આપ જ્યારે વૃંદાવનમાં આખો દિવસ ફરો છો, ત્યારે તમારા વિયોગનો એક ચપટી વગાડવા જેટલો સમય અમને યુગ જેટલો લાગે છે, યુગ જેટલો લાંબો લાગે છે. તમારા મસ્તકના વાંકડિયા કેશ, તમારું મુખારવિંદ, સાયંકાળે જ્યારે તમે અમારા દ્વાર પરથી પસાર થાવ ત્યારે દર્શન કરવા અમને વિરહ રહે છે. મુખારવિંદ, સાયંકાળે જ્યારે તમે તમારા દ્વાર પરથી પસાર થાવ ત્યારે દર્શન કરવા અમને વિરહ રહે છે. મુખારવિંદના દર્શન કરવા જતા પાપણો વિઘ્ન કરે છે. તમારા મુખારવિંદના માધુર્યનું એક સરખું પાન કરવા દેતી નથી. એ પાપણો ઉઘાડ મીચ કરાવે છે.
એમ અમે વિચાર કર્યો કે પાપણો કોણે બનાવી. જાણવા મળ્યું કે બ્રહ્માજીએ બનાવી. તો બ્રહ્માજી મહામૂર્ખ છે, અક્કલ વગરના છે. તેમણે એક જ વિચાર કર્યો કે આ પાપણોને હું ઉઘાડ મીચ કરાવીશ તો ઉડતો કચરો આંખોમાં જશે નહીં, આંખોનો બચાવ કરશે. પણ બ્રહ્માજીને એ યાદ કેમ ન આવ્યું કે ભગવાનના દર્શનમાં આ પાપણો વિઘ્ન કરશે, દર્શનનો લાવો નહીં લેવા દે. બ્રહ્મા બુદ્ધિવાદી છે માટે જડ છે. ગોપિકાઓનો આવો કહેવાનો અધિકાર હતો. મારા અને તમારામાં આવો અધિકાર નથી, એટલું ખાસ ધ્યાન રાખજો. વળી એક દિવસ બીજી ગોપીએ કહ્યું, અમે અમારા પતિ, પુત્ર, બાંધવો, કુટુંબનો ત્યાગ કર્યો છે. હે અચ્યુત, અમે તમારી પાસે આવ્યા છીએ. કોઈને આમંત્રણ આપવામાં આવે કે આજે જમવા આવજો અને આવે એટલે કહીએ કે આજે નહીં કાલે આવજો, તો તમે અમને આમંત્રણ આપીને બોલાવ્યા અને હવે કહો છો કે આજે નહીં. તમે વૃંદાવનમાં અમને બોલાવ્યા અને ત્યાંથી તમે જતા રહ્યા. તમે ખોટું લગાડશો નહીં, અમે સાચું જ કહીએ છીએ. સ્ત્રીઓને રાતના સમયે જંગલમાં આ રીતે છોડીને જવું એ કપટીનું કામ ખરું કે નહીં? એક ગોપીએ વળી કહ્યું, રસે સંવિદમ રુચ્છયોદયમ પ્રહસિતાનનમ પ્રેમ વીક્ષણમ. એકાંતમાં તમે અમારી જોડે વાતો કરી તેવું મંદ મુસ્કાન વાળું મુખારવિંદ, પ્રેમ ભરેલા કટાક્ષ, વિશાળ વક્ષસ્થળ, જ્યાં લક્ષ્મીજીનો વાસ છે, તે બધું જોઈ અમારા હૃદયને મિલન માટે તીવ્ર આતુરતા ઉત્પન્ન થાય છે. આવું અમે તમને કેટલી વાર કહીએ, તમે આવું અમારી પાસે કેટલી વાર કહેવડાવશો? હે નાથ, તમારાથી આવું ન બોલાય. તમારો અવતાર વ્રજ ભક્તો માટે છે. તમે અમારા માટે અવતાર ધારણ કર્યો છે અને બીજા ભક્તોનું કામ કરવા જાઓ તો એ યોગ્ય કહેવાય? ઘરનો નોકર થઈ ઘરનું કામ ન કરે અને ભલમનસાઈથી પાડોશીનું કામ કરવા જાય ત્યારે ઘર ધણી જરૂર કહે કે મારો નોકર થઈ તારે મારું કામ પહેલા કરવું જોઈએ. તેમ હે નાથ, તમે વ્રજવાસીઓ માટે અવતાર લીધો છે. અમને તમારા વિયોગનું જ દુઃખ થયું છે. એ દુઃખ રૂપી રોગ મટાડવાની દવા તમારી પાસે છે, માટે અમને દવા આપો. આપના ચરણારવિંદ અમે અમારા હૃદય પર રાખીએ. અમને થાય છે કે આ કઠોર વક્ષસ્થળના સ્પર્શથી સ્વામીના કોમળ ચરણારવિંદને કેટલો પરિશ્રમ થતો હશે. આપ ચરણારવિંદમાં કશું ધારણ કર્યા વગર એક વનમાંથી બીજા વનમાં કંટકો, પથ્થર, ગોખરો ખૂંદતા જાઓ છો, એ વિચારથી અમારા હૃદયને કેટલું દુઃખ થાય છે. એ અમે કયા શબ્દોમાં કહીએ? આટલું કહીને ગોપીજનોએ મૌન ધર્યું. અહીં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આપણે ભગવાન સાથે ચર્ચા કરીએ અને ભગવાનનો વાંક કાઢીએ ત્યારે આપણને આપણો વાંક દેખાય નહીં. એ સ્થિતિમાં આપણે ગમે તેટલી બૂમો પાડીશું તો એ ભગવાન આપણને દર્શન આપશે નહીં. જ્યારે આપણને આપણા વાંકનું ભાન થાય અને આપણે રડી પડીએ તો રુદન જોઈને કરુણા સાગર પ્રભુનું હૃદય અવશ્ય પીગળે અને તેઓ જરૂર દર્શન આપે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાન આપણા સાધનો જોઈને કે આપણી સંપત્તિ જોઈને કદી પ્રસન્ન થતા નથી. આપણે દાન, વ્રત, તપ, હોમ, જપ, સ્વાધ્યાય વગેરે ગમે તેટલા સાધનો કરીએ કે સેવામાં ગમે તેટલું દ્રવ્ય વાપરીએ, પરંતુ જો આપણામાં અભિમાન છે તો પ્રભુ પ્રસન્ન થાય નહીં. ભગવાન માત્ર ભક્તના હૃદયમાં રહેલા દૈન્યથી જ પ્રસન્ન થાય છે, બીજી કોઈ રીતે પ્રસન્ન થતા નથી. માટે ભગવાનને આપણે એવા કાલાવાલા કરવા જોઈએ કે હે પ્રભુ, હું તમારો અનંત જન્મનો અપરાધી છું. દોષથી મને તમારા દર્શન થતા નથી. મને ક્યારે દોષ મુક્ત કરશો? મને દર્શન આપવા માટે આપ બેઠા નથી એ જાણું છું. આપ ભક્ત રડતો જાય તો ભગવાનનું હૃદય જરૂર પીગળે,
ભગવાનનો વાંક કાઢી એમને કપટી કહેવાથી એમનું હૃદય પીગળશે નહીં. આથી ગોપીજનોએ જ્યાં સુધી ગોપી ગીત ગાયું ત્યાં સુધી ભગવાન પ્રગટ થયા નહીં. આખરે ગોપીજનોએ ગાવાનું બંધ કર્યું. તેમને તેમના દોષો દેખાયા, તેથી તેઓ સુસ્વર રુદન કરવા લાગ્યા. ગોપિકાઓ અભિમાન મગ્ન બન્યા હતા, તેથી ભગવાન અંતર ધ્યાન થયા હતા. એ ભગવાન હવે ગોપિકાઓની વચ્ચે પ્રગટ થયા. તેઓ મંદ મંદ મુસ્કાન કરી રહ્યા છે. જ્યારે તેઓ અંતર ધ્યાન થયા હતા ત્યારે પીતાંબર ઓઢ્યું ન હતું, પુષ્પમાળા ધારણ કરી ન હતી. હવે જ્યારે ગોપિકાઓના મંડળ વચ્ચે પ્રગટ થયા ત્યારે તેમણે પીતાંબર ધારણ કર્યું હતું અને પુષ્પમાળા પણ ધારણ કરેલી હતી. તેઓ સાક્ષાત કામદેવના પણ કામદેવ લાગતા હતા. ભગવાન ગોપિકાઓના મંડળમાંથી અંતર ધ્યાન થઈને સીધા બેલવનમાં લક્ષ્મીજી પાસે પધાર્યા હતા. બેલવન વૃંદાવનના સામા કિનારે આવેલું છે. ત્યાં લક્ષ્મીજીના મંદિર પાસે શ્રી ગુસાઈજીની બેઠક છે. ભગવાન ત્યાં પધાર્યા કારણ કે લક્ષ્મીજી ત્યાં બિરાજે છે. ત્યાં લક્ષ્મીજીનો નિવાસ બિલ્વના વૃક્ષમાં છે. તેથી કેવળ લક્ષ્મીજીને પ્રસન્ન કરી પૈસાવાળા થવાની ઈચ્છા રાખનારા લોકો હવન કરતી વખતે અમુક જપ કર્યા પછી હોમકુંડમાં બીલીપત્રો અને બિલફળ હોમે છે. કારણ કે લક્ષ્મીજીને બિલ્વ વૃક્ષ અત્યંત પ્યારું છે. ભગવાન જ્યારે લક્ષ્મીજી પાસે પધાર્યા એટલે લક્ષ્મીજીએ તેમનું પૂજન કર્યું. પોતાના સ્વામીને પીતાંબર ઓઢાડ્યું અને વનમાળા પહેરાવી. આથી ગોપીજનોના મંડળમાં ભગવાન ફરીથી પ્રગટ થયા. ત્યારે પીતાંબર ઓઢ્યું હતું અને શ્રીકંઠમાં પુષ્પમાળા પહેરી હતી. ગોપીજનોએ પોતાના બે હાથનો ખોબો કરી ભગવાનનો શ્રીહસ્ત પકડી લીધો. કારણ કે એક હાથની પકડ ઢીલી હોય છે, બે હાથની પકડ મક્કમ હોય છે. બીજી ગોપીએ ભગવાનનો બીજો હસ્ત પોતાના ખભે ધર્યો. ભગવાનના મુખારવિંદમાં તાંબુલ હતું. તેનું ચિહ્ન ભગવાન વિસર્જિત કરવા માંગતા હતા, તેથી તે ગ્રહણ કરવા એક ખોબો ધર્યો. એટલે ગોપીજનોનું રુદન સાંભળી અને ઠાકોરજી ત્યાં પ્રગટ થયા. તે ચોથા અધ્યાયની કથામાં આવે છે. એટલે આપણે આ ગોપી ગીતનું અનુસંધાન અહીં જોયું કે જે ગોલોકવાસી શ્રી નરહરિ શાસ્ત્રીજીએ કરેલું છે. હવે આવતા પાઠમાં આપણે ગોપી ગીત તત્વાર્થદીપ નિબંધ અને શ્રી સુબોધિનીજી આધારિત વધુ ખુલાસા સાથે જોઈશું. તેનું રસ દર્શન કરીશું. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો જરૂરથી બીજા વૈષ્ણવોને શેર કરશો. કારણ કે તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. આપણે અહીં આમ ગોપી ગીતમાં જોયું જ કે આપણી પાસે જે હોય તે દેવાથી વધે છે. અલૌકિકમાં આપણી પાસે કઈ પુષ્ટિ સાહિત્ય હોય કે આપણે કંઈક નવું જાણતા હોઈએ તે બીજાને કહીએ તો તેમાં વધારો થાય, તેમાં ક્યારેય ઘટાડો ન થાય. માટે જરૂરથી આપણી પાસે જે હોય તે બીજાને પીરસવું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.